સૌને નમસ્કાર. મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપમાં આપ સૌ પુસ્તક પ્રેમી મિત્રોનું હૃદયથી સ્વાગત છે. ફેસબુકના માધ્યમથી જોડાયેલા સૌ શ્રોતાજનોનું પણ ભાવભીનું સ્વાગત છે. મિત્રો, આપ સૌને શ્રી ગણેશ ચતુર્થી તથા સંવત્સરીની હાર્દિક શુભકામનાઓ. જય ગણેશ, મિચ્છામિ દુક્કડમ. મિત્રો, આજના યુવા વક્તા દેવાંગભાઈ જોશી, એમનો ફોર્મલ પરિચય તો આરતીબેન આપશે, પણ એ પહેલાં હું દેવાંગભાઈ વિશે બે વાતો કરવા માગું છું. દેવાંગભાઈ સયાજી લાઇબ્રેરી પરિવારના જ એક સભ્ય કહેવાય, કારણ કે એમણે 1 મહિનો આપણી આ લાઇબ્રેરીમાં જોબ પણ કરી હતી. દેવાંગભાઈના શોખ થોડા હટકે છે. વાંચવાનો શોખ તો છે જ, પણ સાથે સાથે સ્ક્રિપ્ટ રાઇટિંગનો પણ એમને શોખ છે. એમણે એક બહુ સરસ હિન્દીમાં શોર્ટ ફિલ્મ લખેલી છે એમના મિત્રની સાથે. 17 મિનિટની એ જે શોર્ટ ફિલ્મ છે એનું નામ છે વેડિંગ બસ. એ યુટ્યુબ પર અવેલેબલ છે, જોવા જેવી શોર્ટ ફિલ્મ છે. તો એના એક સહલેખક તરીકે દેવાંગભાઈ છે. એટલે એ પોતે છે મેકેનિકલ એન્જિનિયર, પણ સાહિત્યમાં, વાંચનમાં, લેખનમાં, આધ્યાત્મમાં એમને ખૂબ જ રસ છે. એવા દેવાંગભાઈને આપણે તાળીઓથી સ્વાગત કરીએ, એમને વધાવીએ. અને દેવાંગભાઈએ આજે એટલું સરસ પુસ્તક પસંદ કર્યું છે, ઓશોનું સત્યની શોધ. એટલે અહીંયા શ્રોતાજનોમાં પણ ઓશો પ્રેમીઓ બધા આવ્યા છે, એ સ્વાભાવિક છે. ઓશો રજનીશના પુસ્તકો વાંચવા, એમની ફિલોસોફીને સમજવી આમ થોડી અઘરી છે, અને એના ઉપર જ્યારે, એના પુસ્તક ઉપર જ્યારે બોલવાની કોઈ યુવાન હિંમત કરે તો ખરેખર એ સરાહનીય છે. એટલે દેવાંગભાઈ, એક તો આ પુસ્તક પસંદ કર્યું એના માટે પણ આપને ખૂબ ખૂબ અભિનંદન, અને આપ સરસ રીતે સત્યની શોધ તરફ અમને લઈ જજો, એના માટે પણ તમને શુભેચ્છાઓ. હવે આરતીબેન, આપ આવો અને કાર્યક્રમને આગળ ધપાવો. સૌને હેપી ગણેશ ચતુર્થી અને મિચ્છામી દુક્કડમ. આજનું યુવા વાર્તાલાપના વક્તા દેવાંગભાઈનો ફોર્મલ પરિચય આપતા મને ખૂબ જ આનંદની લાગણી અનુભવાય છે. મૂળ રાજકોટના પણ હાલ નવસારીમાં રહેતા દેવાંગ જોશી ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયર છે, જે આજીવિકા માટે અને લોકોને જાણવા માર્કેટિંગનું કાર્ય કરે છે. સાહિત્ય અને અધ્યાત્મમાં રસ ધરાવતા સક્રિય વાચક છે. આ ઉપરાંત તેઓએ સ્ક્રીન રાઇટિંગનો અભ્યાસ કરી શોર્ટ ફિલ્મ અને ટૂંકી વાર્તાઓ પણ લખી છે. હવે એમનું ધ્યેય ફિલ્મ લખવાનું અને તે ક્ષેત્રમાં કારકિર્દી ઘડવાનું છે. તો આ માટે લાઇબ્રેરી પરિવાર આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. આપણા વાર્તાલાપની પ્રણાલી પ્રમાણે વક્તાને ભેટ પુસ્તક આપવામાં આવે છે. તો ભેટ પુસ્તક આપવા માટે હું જયપ્રકાશભાઈને વિનંતી કરીશ કે તેઓ દેવાંગભાઈને ઉમેશભાઈ અને જયપ્રકાશભાઈને વિનંતી કે તેઓ ભેટ પુસ્તક દેવાંગભાઈને આપે. ટેક ઇટ ઇઝી. લાઇબ્રેરી પરિવારના પુસ્તક પ્રેમી મગનભાઈ તરફથી આ પુસ્તક આપણે ત્યાં વક્તાને આપવામાં આવે છે, અપ્રિશિએટ કરતા. આજના શુભ પર્વ ગણેશ ચતુર્થી વિશે આપણે સૌ જાણીએ જ છીએ. ગમતા નો કરીએ ગુલાલ અને માહિતી સમીક્ષા અંતર્ગત આજે આપણે ગણેશ ચતુર્થી વિશે થોડું જાણીએ. તો ગણેશ ચતુર્થી વિશે આપણે કહેવાય કે ઘણી બધી વાયકાઓ છે, અને કેમ આપણે ઉજવીએ છીએ એના વિશે ઘણી બધી વાર્તાઓ, પૌરાણિક કથાઓ આપણે જાણીએ જ છીએ. ગણેશ ચતુર્થીના આરાધ્ય ગણેશજીનું મસ્તક વધ પહેલાં શું નામ હતું, શું આપ કોઈ જાણો છો?
ગણેશજીની સ્થાપના એટલે ગણેશજીનો જન્મ કેવી રીતે થયો એ તો આપણે બધા જાણીએ છીએ કે પાર્વતીજીએ ચંદનના લેપમાંથી એમને બનાવ્યા અને પછી એમને પહેરેદારી માટે રાખ્યા હતા, સ્નાન માટે જતા હતા, શિવગણ નહોતા એટલે. પછી શિવજી આવ્યા અને અંદર એમને જવા ન દીધા એટલે એમનું મસ્તક વધ કરવામાં. તો મસ્તક વધ પહેલાં એમનું શું નામ હતું આપણે કોઈ જાણીએ છીએ આમાંથી? મસ્તક વધ પહેલાં ગણેશજીનું નામ હતું વિનાયક અને મસ્તક વધ થયું એ પછી એમનું નામ પડ્યું ગજાનન, કારણ કે ગજરાજનું એમને મુખ લગાડવામાં આવ્યું. અને જ્યારે એ બધા ગણોના પ્રમુખ બન્યા ત્યારે એમને આપણે ગણપતિ તરીકે યાદ કરતા થયા, એમને એ નામ મળ્યું ગણપતિ. ભગવાન ગણેશ અચિંત્ય, અવ્યક્ત અને અનંત છે. તેઓ વિચારો અને અભિવ્યક્તથી પરે છે. તેઓ શાશ્વત અને સર્વવ્યાપી છે. એમના જેવું સુંદર કોઈ નથી. આદિ શંકરાચાર્યએ કહ્યું છે કે અજમ નિર્વિકલ્પમ નિરાકારમેકમ. એનો અર્થ એવો થાય કે ગણેશજી અજન્મેય છે, નિરાકાર છે અને નિર્વિકલ્પ અર્થાત નિર્ગુણ છે. ગણેશજી એ ઉર્જા છે જે આ બ્રહ્માંડનું કારણ છે, જેમનાથી જ બધું પ્રગટ થાય છે, અને આ એ ઉર્જા છે જેમાં પૂરી દુનિયા વિલીન થઈ જશે. ગણેશ ચતુર્થીની પૂજા બાદ મૂર્તિઓને વિસર્જિત કરવાની પરંપરા આ સમજને મજબૂત કરે છે કે ભગવાન મૂર્તિમાં નહીં પરંતુ આપણી અંદર છે. તેથી ગણેશ ચતુર્થીનો સાર એ છે કે ભૌતિક સ્વરૂપમાં સર્વવ્યાપકતાનો અનુભવ કરવો અને ભૌતિક સ્વરૂપમાંથી આનંદ મેળવવો. ભગવાન ગણેશના હાથમાં મોદક એ પરમ સુખનું પ્રતીક છે. તેમના બીજા હાથમાં તેમનામાં વિશ્વાસ કરનારાઓ પર આશીર્વાદ વરસાવે છે. ભગવાન ગણેશના ત્રીજા હાથમાં પાશ છે જે શિસ્તનું પ્રતીક છે, જ્યારે એમના ચોથા હાથમાં અંકુશ છે જે આત્મનિયંત્રણનું પ્રતીક છે. ભગવાન ગણેશ પાસે હાથીનું મસ્તક છે. હાથીના મુખ્ય ગુણો બુદ્ધિ અને સહજતા છે. હાથી અવરોધોને દૂર કરી આગળ વધતા રહે છે. તેથી જ્યારે આપણે ભગવાન ગણેશજીની પૂજા કરીએ છીએ ત્યારે આ ગુણો આપણી અંદર પણ ખીલવા લાગે છે, જેના કારણે આપણે તમામ અવરોધોને પાર કરવા સક્ષમ બની શકીએ છીએ. આમ ભગવાન ગણેશ શુભ અને લાભ એટલે કે સમૃદ્ધિનું પ્રતીક છે. તો આવા શુભ પર્વ ગણેશ ચતુર્થીના દિવસે શુભ સમૃદ્ધિના પ્રતીક ગણેશજીને નમન કરી આજના વાર્તાલાપનો પ્રારંભ કરીએ. થેન્ક યુ આરતીબેન અને દીપકભાઈ મારો પરિચય આપવા માટે. જીવનમાં પહેલીવાર મારો પરિચય કોઈએ આપ્યો છે. તમે જાણી ચૂક્યા હશો કે હું સૌથી પહેલી વાર અહીંયા સ્ટેજ પર બોલવા જઈ રહ્યો છું. નર્વસનેસ છે થોડી અને ઉત્સુકતા પણ છે સત્યની શોધ વિશે જણાવવાની. પણ આ પહેલાં હું લાઇબ્રેરીની આભાર માનવા માગું છું. લાઇબ્રેરીનો ઘણા બધા ઉપકાર છે લાઇબ્રેરીના મારા પર. દીપકભાઈએ જેમ કહ્યું કે મેં આ લાઇબ્રેરીમાં કામ પણ કર્યું છે, તો મારા જીવનનો સૌથી પહેલો સેલેરીનો ચેક આ લાઇબ્રેરી તરફથી આવેલો છે. એટલે લાઇબ્રેરીના તમામ સંચાલકોને હું આભાર પ્રગટ કરું છું. અને બીજું શ્રોતાજનો આજે ઓશો વિશે જાણવા આવ્યા અને ઓશોએ કહેલા પુસ્તક સત્યની શોધ પર જાણવાની ઉત્સુકતા રાખી. એક રીતે કહી શકાય કે તમે લોકો બધા રિબિલિયન છો. ઓશો પોતે પણ એમ કહેતા કે એ રિબિલિયન છે, રિબિલિયસ હોવું જરૂરી છે. અધ્યાત્મનો આપણે યાત્રા કરવી એના માટે ક્રાંતિ લાવવી જરૂરી છે. ક્રાંતિ આપમેળે આવી જશે. રિબિલિયન છો તમે બધા. બીજું કે સત્યની શોધ કે દાર્શનિક વાત કરવા માટે સૌથી પહેલી વસ્તુ જરૂરી છે સ્વાસ્થ્ય આપણું. તો શ્રોતાઓને હું આશા રાખું છું તમે બધા બેઠા છો તો સ્વસ્થ હશો. અને બીજી વસ્તુ જરૂરી છે એ પેટમાં પૂરતો ખોરાક હોવો જોઈએ. ભૂખ્યા પેટે દાર્શનિક વાતો નથી થતી. હા, સત્યની શોધ થઈ હોય તો પછી શારીરિક રીતે વ્યક્તિ મુક્ત થઈ જાય છે, એ વાત અલગ છે. ઉદાહરણ આપું તો
બાબા ફરીદનું નામ સાંભળ્યું છે કોઈએ? બાબા ફરીદ હતા, શેખ ફરીદ, તમે સાંભળ્યું છે ને? વેરી ગુડ. બાબા ફરીદ છે એ પંજાબી સૂફી સંત હતા. 12મી અથવા 13મી સદીમાં હતા. એમણે એ જ્યારે કહેવાય છે કે મરણ પથારીએ હતા અને જ્યારે એમની આસપાસ કાગડાઓ આવી ગયેલા હતા, એમના શરીરમાંથી એમને શરીર પર ચાંચ મારી અને માંસ ખાવા આવી ગયા હતા. ત્યારે બાબા ફરીદે કહ્યું હતું, કાગા સબતન ખાઈયો, ચૂન ચૂન ખાઈયો માંસ, દો નૈના મત ખાઈયો, મુહે પિયા મિલન કી આસ. આ છે સંતવાણી, છે આ ફરીદવાણી, કે જ્યારે કાગડો આપણા શરીર પર ચાંચ મારીને માંસ ખાવાની તૈયારી કરતો હોય ને ત્યારે આપણે કાગડાને કહીએ કે બધું જ ખાઈ જજે શરીરમાંથી, વીણી વીણીને માંસ ખાઈ જજે, પણ મારા આ બે આંખ ન ખાતો, કારણ કે હું હજી મારા પિયાની મિલનની રાહ જોઉં છું, પિયા પરમાત્માના મિલનની રાહ જોઉં છું. આ સંતવાણીનો મેં થોડું પરિચય આપ્યો તો કબીર વિના કઈ રીતે રહી જાય સંતવાણી, કબીરદાસ. એટલે હું ચાહું છું કે સત્યની શોધ આપણે કબીરજીના એક દોહાથી શરૂઆત કરીએ તો સારું રહેશે. કબીરના દોહામાં એક વિશિષ્ટ વાત હોય છે, એક સૂફીપણું છે કબીરના દોહામાં, બીજું ક્યાંય નથી. કબીરના દોહામાં વેદાંત અને ઉપનિષદનો બધો સાર આવી ગયેલો હોય છે. એ બધું મર્મસ્પર્શી કબીરના દોહામાં આવી ગયેલું છે. જે રીતે એમણે કહ્યું, જ્યો તિલ માહી તેલ હે, જ્યો ચકમક મેં આગ, તેરા સાईं तुझ में है, जाग सके तो जाग. તેરા સાईं तुझ में है, જાગ સકે તો જાગ. આ સાईं એટલે કોણ? સત્ય, સત્ય પરમાત્મા. જેવી રીતે તલની અંદર તેલ છુપાયેલું છે અને ચકમકની અંદર આગ રહી છે, એ રીતે આપણો સાईं, આપણો સત્ય એ આપણી અંદર જ છુપાયેલું છે, એટલે જાગવાનું છે. તો આ સાથે જ સત્યની શોધ પર વાત કરવાની શરૂ કરશું આપણે. તો આ પુસ્તકમાં 5 ચેપ્ટર છે. ઓશોના 5 પ્રવચનોનું સંકલન છે. 5 પ્રવચન 1-1 કલાકના છે ઓશોના, અને મારે અત્યારે 40-50 મિનિટની અંદર 5 કલાકનો સાર તમને આપવાનો છે. ઘણું અઘરું કાર્ય છે, મુશ્કેલ કાર્ય છે, પણ મેં લીધું છે કાર્ય હાથમાં. તો પહેલું ચેપ્ટર છે પરતંત્રતામાંથી સત્ય તરફ. આ ચેપ્ટરનું નામ પણ એક રીતે જોવા જેવું છે, પરતંત્રતામાંથી સત્ય તરફ. પહેલી વાત તો આપણે જોઈએ, પરતંત્રતામાંથી સત્ય તરફ જવાય છે. પરતંત્રતા એટલે આપણે એને જાણીએ તો સત્યની શોધ કરવા માટે આપણે સ્વતંત્ર હોવું અનિવાર્ય છે. આ પહેલો પ્રાથમિકતા છે. તો હવે એ પ્રશ્ન ઊભો થાય કે શું આપણે સ્વતંત્ર છીએ કે સ્વતંત્ર નથી? આપણે સ્વતંત્ર નથી. આપણી આઝાદી તો આપણે 1947માં મેળવી લીધી, તો અહીંયા કયા સ્વતંત્રતાની વાત ચાલે છે? અને અહીંયા મુશ્કેલી એ ઊભી થાય છે કે આપણે પોતાને સવાલ પૂછીશું તો જવાબ કોણ આપશે? સમજો છો? આપણે પોતાને જ સવાલ પૂછીશું તો જવાબ કોણ આપશે? આપણે પોતે જ. બીજા શબ્દોમાં કહીએ તો આપણું મન જવાબ આપશે, બરોબર? તો આ તો એક વર્તુળ બની ગયું. આપણે પોતાને સવાલ પૂછીએ અને પોતાને જવાબ આપીએ, સવાલ પૂછીએ જવાબ આપે, તો આ તો વર્તુળ બની ગયું. મન પોતાને જ સવાલ પૂછે છે અને પોતાને જ જવાબ આપે છે. તો આ વર્તુળને એક પ્રકારની જેલ કહી શકાય. આપણે બધા જેલમાં છીએ એવું કહી શકાય. જાણીએ આપણે. ઘણા લોકો હા પાડે છે, પણ આપણને ખબર છે કે જેલમાં કોણ રહેતું હોય? કેદી લોકો રહેતા હોય. તો કેદી સ્વતંત્ર હોય કે પરતંત્ર હોય? પરતંત્ર હોય, બરોબર? તો આપણે એ કહી શકીએ કે આપણે પોતે જ પોતાના મનની જેલના કેદી છે. બીજી રીતે કહેવું હોય તો આપણે પોતાના મનના જ ગુલામ છીએ.
કારણ કે આપણું મન બહુ બધા સવાલ પૂછે છે ને એ સવાલના જવાબનું મન પણ પોતે જ આપે છે. ક્યાં જઈને આ બધું ઊભું રહેશે આપણું મન, કેટલું બધું ભરાઈ ગયું છે. અને પાછું બીજું પણ છે અહીંયા વસ્તુ, આ જે જાણનાર છે કે મન પોતાને સવાલ પૂછે છે ને મન જ જવાબ આપે છે, તો આ જાણનાર કોણ છે? આ એક ગૂંચવણ અહીંયા ઊભી થાય છે. હું આશા રાખું છું કે તમે બધા મારી સાથે ચાલો છો, બરોબર છે ને? તો હવે આ જાણનાર કોણ છે? આપણે પોતે જ આપણા મનના ગુલામ છીએ અને આપણે મનની કેદમાં છીએ. તો આ બીજી વસ્તુ કોણ છે કે જે જાણે છે? તો આપણે અત્યારે અહીંયા એક નામ આપી દઈશું, ચેતના, બરોબર? આપણે એને ચેતના કહીશું. ચેતના એટલે આપણે. તો પહેલી વાત એ, આપણે બધાને ખબર પડી ગઈ કે આપણે બધા મનના કેદી છીએ અને પરતંત્ર છીએ. તો હવે બીજો પ્રશ્ન, બીજી વાત એ કે આ કેદમાંથી નાસી જવું હોય તો આપણે શું કરવું જોઈએ? કેદખાનામાંથી એક કેદીને નાસી જવું હોય તો શું કરવું પડે? તો પહેલી વાત એ તો જાણવું પડે કે પોતે કેદખાનામાં છે. સૌથી પહેલી વાત, કેદીને એ જાણવું પડે કે પોતે કેદી છે, પોતે એક ગુલામ છે. બીજું વાત કે કેદખાનાની દરેક દિવાલ અને ખૂણાઓથી પરિચિત થવું પડશે કેદીને. કેદમાંથી નાસી જવું હોય, જેલમાંથી નાસી જવું હોય તો દરેક ખૂણા, દરેક દિવાલને પરિચિત થવું જરૂરી છે આપણા માટે, આપણે એટલે કેદી માટે. એટલે મનની બધી દિવાલ, એટલે કેદખાનું એટલે આ મન જે એ કેદખાનું છે. એટલે મનની બધી દિવાલ આપણે પરિચિત થવું જરૂરી છે. તો મનની કઈ દિવાલ છે? આ બીજો એક પ્રશ્ન. પ્રશ્ન અને ઉત્તરની જ વાત છે અહીંયા. આપણે પ્રશ્ન પૂછવાનો છે, જવાબ આપવાનો છે, પણ હવે આપણે જાણી લીધું છે કે આ પ્રશ્ન પૂછે છે, આ જાણે છે કે આ મન કેદ છે, તો આપણે ચેતના છીએ. આપણે એટલે હવે ચેતના થઈ ગયા, આપણે મનથી થોડાક ઉપર ઉઠી ગયા એવું કહી શકાય. પણ મનની કઈ દિવાલ છે જેમાં આપણે કેદ છીએ? વિચારધારાઓની દિવાલ, આઈડિયોલોજીસ આપણે જેને કહીએ, સિદ્ધાંતોની દિવાલ, પ્રિન્સિપલ્સ. જે માણસ એમ કહેતું હોય કે હું કોઈ સિદ્ધાંતોમાં નથી માનતું, એ પણ એક સિદ્ધાંત જ થઈ ગયો. પૂર્વાગ્રહોની દિવાલ, પ્રિજુડિસ, માન્યતાઓની દિવાલ. માન્યતાઓ તો બહુ બધી બિલીફ સિસ્ટમ છે. હું આમાં માનું છું, હું આ તેમાં માનું છું, અમે આ કરીએ છીએ, આ તે કરીએ છીએ. પરંપરાઓની દિવાલ છે. ખબર જ નથી, આપણા બાપ દાદાઓ, એના દાદાઓ બધા વસ્તુ કરતા આવ્યા છીએ અને આપણે કોઈ સવાલ પૂછ્યા વિના, કોઈ જાણ્યા વિના બધું કરતા જ આવ્યા છીએ, આંખ બંધ કરીને ઊંઘમાં બધી વસ્તુ. પરંપરાઓની દિવાલ છે, ટ્રેડિશન્સ જેને કહેવાય. રાજનૈતિક દિવાલ, રાજનૈતિક, પોલિટિકલ. આમાં અહીંયા બેઠેલા બધા જ લોકોને મનમાં એક પોલિટિકલ વ્યૂઝ તો તૈયાર થઈ ગયેલો હશે. હું આ પાર્ટીને સહમત છું, હું આ પાર્ટીથી સહમત છું, હું આ પાર્ટીને વોટ આપું છું, આ પાર્ટી. અને જે નોટામાં વોટ આપે છે એ પણ પોલિટિક્સની અંદર જ આવે. એટલે જે એમ કહે કે હું કોઈ પાર્ટીને સમર્થન નથી આપતો, હું નોટામાં વોટ આપું, નોટા પણ પોલિટિક્સની અંદર જ છે. એટલે આ બધી મનની દિવાલ છે. અને ધર્મની દિવાલ, ધર્મની દિવાલ તો આપણી આંખની સામે જ છે. આપણા પોતાના ધર્મની દિવાલમાં જ આપણે કેદ છીએ. એટલે આ બધી જ દિવાલોને જોવાની છે આપણે. આ છેલ્લા આ પ્રકરણના 2 વાક્યોને યાદ રાખવું જરૂરી છે, એ આપણે કામ આવશે આગળના પ્રકરણમાં. આ બધી દિવાલોને આપણે જોવાની છે, સ્વીકારવાની નથી. આપણે સ્વીકારવાની તો નથી, પણ નકારવાની પણ નથી. આ દિવાલોને માત્ર ને માત્ર ફક્ત જોવાની છે. એટલે ઓશો કહે છે કે સત્ય તો માત્ર તેઓ જ જાણી શકે છે કે જે કહે, જે પણ હશે તે જાણવાને અમે તૈયાર છીએ. આ યાદ રાખજો, કારણ કે આ 2 લાઈન છે ને એ આગળના બધા પ્રકરણોમાં રિપીટ થાય છે. આ પહેલું ચેપ્ટર છે. ઓશોની એક જાદુગરી એ છે કે પહેલું ચેપ્ટર જેવું માણસે સરખી રીતે જાણી લીધું, સમજી લીધું, તો બીજા બધા એને ચેપ્ટર હોય છે એ એક જ વાત છે ને રિપીટ થતી હોય છે, બધાને સરળ રીતે સમજાય છે એના માટે.
એટલે બે વાત છે અહીંયા કે બધી દિવાલોને, આપણા મનની દિવાલોને જોવાની છે, સ્વીકારવાની પણ નથી, નકારવાની પણ નથી. અને બીજું, જે પણ હશે એ જાણવાને અમે તૈયાર છીએ. આ સાથે પહેલું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. અને બીજું ચેપ્ટર બ્રહ્મમાંથી સત્ય તરફ. બ્રહ્મમાંથી સત્ય તરફ કોઈ દી જવાય? બ્રહ્મમાંથી સત્ય તરફ કોઈ જવાય કે ન જવાય? પોતાને જાણવું એ સત્યને જાણવાની દિશામાં એક અનિવાર્ય પગલું છે. કારણ કે સત્ય છે તો પોતાની અંદર જ છે. એટલા માટે અહીં એ જાણવું જરૂરી છે કે સત્ય કોઈ બીજા પાસે માંગવાથી નહીં મળી જાય. સત્યની કોઈ ભિક્ષા નથી આપી શકાતી. સત્ય ઉધાર પણ મળી શકતું નથી. સત્ય કોઈ શીખવી શકતું નથી. અને સત્યને વાંચીને પણ જાણી શકાતું નથી. કારણ કે આ બધી વસ્તુઓ બહારથી આવે છે અને સત્ય આપણી અંદર જ છે. આ જે અંદર અસ્તિત્વ છે તે તરફ ધ્યાન ત્યારે જ જાય છે જ્યારે આપણે આ બહારના જ્ઞાનથી મુક્ત હોઈએ. અને આજ સુધી એક પણ વ્યક્તિએ એમ નથી કહ્યું કે મેં બહાર શોધ્યું અને મને મળી ગયું. અને જેમણે અંદર શોધ કરી છે તેમાંના કોઈએ એમ નથી કહ્યું કે મેં અંદર શોધ્યું અને મને ના મળ્યું. એટલે સત્ય પોતે જ જાણી શકાય છે. કોઈનું માની લેવાથી સત્ય નહીં મળી જાય. ભ્રમ ઊભો થઈ શકે છે કે આ વ્યક્તિ છે, આ ગુરુજી છે, આ બાબા છે, એ કહે છે, એમનું મોટી પ્રતિષ્ઠિત ગુરુ છે, આખા દુનિયામાં એમને જાણે છે, તો સત્ય જાણતા હશે ને મેં એમને સાંભળી લીધા એટલે મેં પણ સત્યને જાણી લીધું. એવું નથી. આપણા બધાની અંદર સત્ય છે, બહારથી નહીં આવે. ભ્રમ ઊભો થઈ શકે છે કે સત્ય જાણી લીધું આપણને સાંભળીને. અહીંયા બીજી વસ્તુ પણ એ છે કે શબ્દો દ્વારા જ્ઞાન નથી આવી શકતું. એટલે એક જ વાત છે, ઓશોએ કહેલી છે કે બીજા થકી આવ્યું છે તે જ્ઞાન નથી. આ વાત સારી રીતે સ્પષ્ટ થઈ જાય કે આવું જ્ઞાન ખોટું છે. બીજા થકી આવેલું જ્ઞાન એ ખોટું છે તો પછી એને જાણવાની શોધ થઈ શકે છે કે જે સત્ય છે. આ વાત આપણા મગજમાં એક ક્લિયર વસ્તુ થઈ શકે, કરવી જરૂરી છે કે બહારથી જે આવે ને એ ક્યારેય સત્ય નથી હોઈ શકતું. કારણ કે અંદર હોય છે. જ્ઞાનની શોધમાં જ્ઞાન શું નથી એ પહેલાં જાણી લેવું જરૂરી છે. આ કેટલું મોટું વાક્ય છે. જ્ઞાનની શોધમાં જ્ઞાન શું નથી એ પહેલાં જાણી લેવું જરૂરી છે. અને ઓશોનો આમાં એ જ પ્રયત્ન છે કે આપણને જ્ઞાન એ ક્યારે મળશે કે આપણે શોધશું ત્યારે. પણ આ પુસ્તક દ્વારા અથવા તો કોઈ બી ગુરુ હોય, ગુરુ સાચા છે કે ખોટા આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? એ છે ને આપણું અંદર જે જ્ઞાન ભરેલું છે ને એનાથી આપણને મુક્ત કરે છે. એમને ગુરુને ખબર હોય છે કે આ આપણે બધા જ્ઞાન ભરીને બેઠા છે, એ જ્ઞાન નથી, એ બધું બહારની માહિતીથી આવેલું છે. એટલે ગુરુનું કાર્ય એ જ છે કે શિષ્યને એટલો પરિપક્વ બનાવે કે એ પોતાની યાત્રા જાતે કરી શકે. એટલે જ તે જ્ઞાનને જવા દો જે પકડેલું છે, શીખેલું છે, ત્યાર પછી જ એ જ્ઞાન આવી શકશે જે અણશીખ્યું છે. અહીંયા બીજું ચેપ્ટર પૂરું થાય છે. અને ચિંતા નહીં કરતા દીપકભાઈ, મેં ઘણી તૈયારી કરી છે કે આ બધા 5 ચેપ્ટર પૂરા થઈ જાય પછી હું આ દરેક ચેપ્ટરમાં એક વાર્તા પણ છે એ અત્યારે વાર્તા મેં સામેલ નથી કરી આમાં, એટલા માટે કે મને ખબર નથી કે ટાઈમ કેટલો વયો જશે. વાર્તા હું બોલીશ ને સમજાવીશ ને એવું ના થાય કે 5 ચેપ્ટરમાંથી 3-4 ચેપ્ટર શીખ્યા અને સમય પૂરો થઈ ગયો. એટલે અત્યારે હું વાર્તા નથી લેતો, એક સાર જ તમને સમજાવી દઉં છું. પછી આપણે વાત થશે વાર્તાની ને એ બધું ટાઈમ હશે તો. શ્રદ્ધામાંથી સત્ય તરફ. એટલે આ બધી વાતો કરતા હતા ને ઓશો, ત્યારે એમના શ્રોતાએ એક સવાલ પૂછ્યો
કે તમે કહો છો કે સત્ય શબ્દોમાંથી નથી મળી શકતું, શાસ્ત્રોમાંથી નથી મળી શકતું, ગુરુઓ પાસેથી નથી મળી શકતું, તો તમે શા માટે બોલો છો? એક સ્વાભાવિક પ્રશ્ન છે કે ભાઈ આ ભાઈ ક્યારના બોલે છે, અહીંથી નથી મળી શકતું, ત્યાંથી નથી મળી શકતું, તો ભાઈ તું શું કામ બોલે છે? એટલે આ પ્રશ્ન એક સ્વાભાવિક પ્રશ્ન છે, બધાના મનમાં ઉઠ્યો જ હશે. તો શ્રોતાને પણ ઉઠ્યો. તો ઓશોએ કઈ રીતે જવાબ આપ્યો? ઓશોએ નકારી જ દીધું કે કોઈના બોલવાથી સત્ય નહીં મળી શકે, મારા બોલવાથી પણ સત્ય નહીં મળે. એક કાંટો પગમાં લાગી ગયો હોય તો બીજા કાંટાથી લાગેલા કાંટાને કાઢી શકાય છે, પરંતુ કાંટો નીકળી જતાં બંને કાંટા એક સરખા થઈ જાય છે, બંને કાંટા ફેંકી દેવા યોગ્ય થાય છે. હું જે બોલું છું તેનાથી જે શબ્દો તમે પકડી લીધા છે તે કાંટાઓને મારા બોલવાથી એ કાંટા નીકળી શકે છે. કાંટો નીકળી જતાં બંને કાંટા ફેંકી દેવા યોગ્ય થઈ જાય છે. શબ્દ શબ્દોને ખેંચી શકે છે. શબ્દો ખેંચાઈ જાય અને મન ખાલી થઈ જાય, મન ઉપર શબ્દોની કોઈ પકડ ન રહી જાય, તો મન પોતે જ સત્યને પ્રાપ્ત થઈ જાય છે. ને અહીંયા એક નાનકડી વાર્તા છે, એક ઘટના કહી શકો તમે. એક મહાકવિ હતા, એ સાગરના તટ પર ગયા. સવારમાં જ્યારે સમુદ્રના કિનારે પહોંચ્યા ત્યારે આકાશમાંથી સૂર્યનો પ્રકાશ વરસી રહ્યો હતો. વાયુની શીતળ લહેરો સાગરના તરંગ પર ખેલી રહી હતી. સમુદ્રની લહેરો પર નાચતી એ રોશનીમાં એ પણ નાચવા લાગ્યો. રેતીના તટ પર એકદમ એકાંત હતું. સુંદર સવાર હતી. એમને સ્મરણ થવા માંડ્યું કે એમની પ્રેયસીનું સ્મરણ થવા માંડ્યું કે કાશ આજે એ પણ અહીંયા હોત. એની પ્રેયસી હતી એ હોસ્પિટલમાં માંદી હતી. તેમને થયું કે કાશ આજે એ અહીંયા હોત અને એ પણ સુંદર સવારને જોઈ શકત. એણે શું કર્યું? એ બજારમાંથી એક ખૂબસૂરત પેટી લઈ આવ્યો અને આરતીબેને કહ્યું હતું કે સસલાનો સ અને મીંડાવાળા શમાં ભૂલ નહીં કરતો, અને હું કાઠિયાવાડી. જિંદગીના 18 વર્ષ મેં રાજકોટમાં કાઢ્યા. સ તો બોલવામાં જ નથી આવતો અમારે. હું હે એટલે આ થોડીક તકલીફ થાય છે. તો એણે શું કર્યું? જો પાછું એ ખૂબસૂરત પેટી લઈ આવ્યો અને સૂર્યના કિરણોને, હવાને, પ્રભાતના તે મનોહર સૌંદર્યને તે પેટીમાં બંધ કરીને તાળું મારી દીધું. એક પત્ર લખ્યો કે પ્રભાતની એક નાનકડી લહેરને તારી પાસે મોકલું છું. તું બીમાર છે અને સાગરના તટ સુધી નથી આવી શકતી, તો હું જ એની એક સ્મૃતિને તારી પાસે મોકલું છું. તે પ્રેયસીને ખૂબ તાજુબી થઈ. પત્ર આવી ગયો, પેટી આવી ગઈ. તેણે પેટી ખોલી. એ પેટીની અંદર કંઈ પણ નહોતું. સમુદ્રના કિનારા પર જે કંઈ પણ દેખાય છે એને પેટીમાં ભરીને મોકલવાનો કોઈ ઉપાય નથી. અને પરમાત્માના કિનારે અને સત્યના સાગર પાસે પહોંચીને જે અનુભવાય છે તેને તો શબ્દોની પેટીઓમાં ભરીને મોકલવાની વધુ લાચારી. કિનારા પર જવાનું છે તે પાછળ જ રહી જાય છે. કદાચ તે પ્રેયસી પેટીને જોઈને સમજી લઈ. બહુ ખરાબ. ઓકે. કદાચ તે પ્રેયસી પેટીને જોઈને સમજી લે કે કંઈક મોકલવાની કોશિશ કરવામાં આવી હતી જે નથી પહોંચી શકી, અને પેટીને ફેંકીને એ દિશામાં દોડી જાય કે જ્યાંથી પેટી લાવવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે એ પ્રેયસી પણ સાગરના કિનારે પહોંચી શકે છે. જો પ્રેયસીને ખબર પડે કે પેટીમાં કંઈક મોકલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે જે નથી પહોંચ્યું, ત્યારે એ પ્રેયસીને એ જાણવું જરૂરી છે કે આ પેટીમાં જે હતું એ નથી આવ્યું, અને પેટીને બાજુમાં રાખવી જરૂરી છે એ સાગરના તટ પર જવું હોય તો.
એવી જ રીતે કૃષ્ણ, મહાવીર, બુદ્ધ અને જીસસ ક્યાંય પણ હશે તો માથું પકડીને રડતા હશે, કહેતા હશે કે આપણે આ લોકોને સંદેશો લખીને મોકલ્યો હતો કે તમે પણ સાગરના કિનારે આવી જજો, પરંતુ તેઓ આપણા સંદેશાને જ પકડીને બેસી ગયા છે અને ત્યાં જ રોકાઈ ગયા છે. આ બહુ દુઃખની વાત છે અને દુર્ભાગ્યની પણ, કે જે આપણને છોડાવવા આવે છે એને આપણે પકડી લઈએ છીએ. દુર્ભાગ્યની વાત એ જ છે કે જે આપણને છોડાવવા આવે છે એ જ આપણે પકડી લઈએ છીએ. બુદ્ધે એના શિષ્યોને કહ્યું હતું કે તમે મારી મૂર્તિ ના બનાવતા. આજે દુનિયામાં બુદ્ધની જેટલી મૂર્તિઓ છે એટલી મૂર્તિ બીજા કોઈની નથી. જાપાનમાં એક મંદિર છે જ્યાં હજારો બુદ્ધની મૂર્તિઓ રાખવામાં આવી છે અને બુદ્ધે કહ્યું હતું કે મારી પૂજા ન કરતા તમે. આ બધું ઉલટું ચાલી રહ્યું છે. જે લોકો છોડાવવા આવે છે એને જ આપણે પકડી લઈએ છીએ. શબ્દ, શાસ્ત્રો અને બધા સંદેશાઓ તે તરફના ઈશારા છે જ્યાં ન શાસ્ત્ર રહેશે, ન શબ્દો રહેશે અને ન તો સંદેશાઓ રહેશે. બધા શબ્દોનો ઈશારો શૂન્ય તરફ છે અને શૂન્યનો અર્થ છે ધ્યાન, શૂન્યનો અર્થ છે સમાધિ, શૂન્યનો અર્થ છે કંઈ નહીં બની જવું. શૂન્ય છે તે દરવાજો છે પૂર્ણતાનો, સર્વસ્વનો. જ્યારે બધા શબ્દો શાંત થઈ જાય છે, અંદર કોઈ શબ્દ ઘૂમતો નથી, કોઈ ગીતા નથી બોલતી, કોઈ કુરાન નથી ઉઠતું, કોઈ બુદ્ધ કે મહાવીરની વાણી નથી સંભળાતી, બધું જ ખોવાઈ જાય છે, બધું શાંત થઈ જાય છે. તે ક્ષણમાં એની ખબર પડી જાય છે જે અંદર છે, જે હંમેશા હતું, જેને આપણે કદી ખોયું ન હતું, આપણે ઈચ્છીએ તોય જેને ખોઈ શકતા નથી, એ જ સત્ય છે, જે ન તો ખોવાઈ શકે છે ન તો કદી ખોવાયું છે, જે આપણું ખરું હોવું, અસ્તિત્વ છે. મૌન અને શૂન્ય અને શાંતિમાં એનું દ્વાર છે અને એક જ રસ્તો છે શાંત થવાનો. એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. એ રસ્તો છે સાક્ષી ભાવનો. જે માણસ 10 મિનિટ માટે પણ જો સાક્ષી વિટનેસ બનીને રહે તો એનામાં એ શાંત થઈ જાય છે અને એ ક્રાંતિ ઉત્પન્ન થઈ જાય છે. તો આ શ્રદ્ધામાંથી સત્ય તરફ ચેપ્ટર હતું, 3જું ચેપ્ટર. ને પછી 4થું ચેપ્ટર. આ તમે એક પેટર્ન ફોલો કરો છો. પહેલા ચેપ્ટરમાં આપણે જે જાણ્યું કે એ મનની દિવાલ છે, વિચારધારાઓ, પછી માન્યતાઓ, સિદ્ધાંતો, અને આ જે 2 ચેપ્ટર આપણે જોયા, બ્રહ્મમાંથી સત્ય તરફ અને શ્રદ્ધામાંથી સત્ય તરફ, એ 2 ચેપ્ટરમાં એ જ વાત છે કે આ માન્યતાઓ, ધર્મો અને વિચારધારાઓ પુસ્તકોમાંથી આપણે જ્ઞાન નહીં મળી શકે. મને એક કબીરનો દોહો યાદ આવી ગયો બોલતા બોલતા. આમ તો ક્યારે આપણને યાદ નથી આવતા, પણ આવા મોકામાં જરૂર યાદ આવી જાય છે. એમણે લખ્યું હતું, પોથી પડી પડી જગ મુવા, પંડિત ભયા ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા, પડે સો પંડિત હોય. પુસ્તકો વાંચીને ઘણા લોકો મરી ગયા પણ જ્ઞાની નથી બની શક્યા, કારણ કે પ્રેમનો અર્થ એમણે જાણ્યો નથી, પ્રેમને જાણ્યો નથી. પ્રેમને જાણે છે એ પંડિત. પંડિત એટલે જ્ઞાની. પંડિત એ હાઈએસ્ટ ફોર્મ છે, એ ઉપાધિ આપવામાં આવે છે. સંગીતની દુનિયામાં જેને ઉસ્તાદ કહે છે એ રીતે પંડિત પણ કહે છે. પંડિત ભીમસેન જોશી, પંડિત રવિશંકર મહારાજ, એ ઉપાધિ આપેલી છે. ઉસ્તાદ પણ એક ઉપાધિ છે. તો સ્વપ્નમાંથી સત્ય તરફ જેમણે સત્યની યાત્રા કરવી છે તેમણે આ જીવનને સ્વપ્ન સમાન સમજવું જરૂરી છે. આખી રાત આપણને સ્વપ્નાઓ આવે છે. જોતી વેળાએ સ્વપ્ન પણ સત્ય લાગે છે. ક્યારેય સ્વપ્નમાં એવું નથી લાગતું કે અસત્ય છે. એ આપણે વારંવાર સ્વપ્ન જોઈએ છીએ, જીવનભર સ્વપ્ન જોઈએ છીએ, છતાં પણ સ્વપ્ન જોતી વેળાએ સત્ય જ લાગે છે. એટલે જે લોકો વધુ મોટા સત્ય તરફ જાગે છે તેઓ કહે છે કે આપણે આંખો ખોલીને જે જગત જોઈએ છીએ તે જગત જ
આપણને સ્વપ્ન લાગવું જોઈએ. કોને ખબર સ્વપ્ન છે કે વાસ્તવિકતા છે? આપણે જે બહાર જોઈએ છીએ તે પણ શું ખુલ્લી આંખનું સ્વપ્ન નથી? આંખ બંધ થતાં જ બધુંય ભૂસાઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. આંખ બંધ થતાં જ આપણે કોઈ બીજી દુનિયામાં ચાલ્યા જઈએ છીએ. જરા વધારે વિસ્તારથી જીવનને જોશું તો આપણે જોઈશું કે બધું જ ખોવાઈ જાય છે, બધું જ માટી થઈ જાય છે. અને બધું જ માટી થઈ જતું હોય જ્યાં, તેને સત્ય માનવાને કારણ કેટલું રહે? જ્યાં બધું જ નષ્ટ થઈ જતું હોય, બધું જ ડિસ્ટ્રોય થઈ જતું હોય, કંઈ રહેતું ન હોય, તો પછી સત્ય માનવાનું એનું કારણ શું રહે? તો આ જ એક વાત તમે મેં જે વાત કરીને જે નાશ થઈ જતું હોય, તો કબીરે આને કઈ રીતે કહેલી હતી? કબીરની પંક્તિઓ કઈ રીતે એમણે કહેવાનો પ્રયાસ કર્યો હતો કે બધું નષ્ટ થઈ જાય? સાધો ય મુર્દો કા ગાંવ. આ જયપ્રકાશ સરને ખબર પડી ગઈ, ઘણું બધું વાંચેલું છે જયપ્રકાશ સર. સાધો ય મુર્દો કા ગાંવ, પીર મરે पैगंबर मरी है जिंदा जोगी, राजा मरी है प्रजा मरी है बैद और रोगी, चंदा मरी है सूरज मरी है धरणी आकाशा, धरती आकाश पण मरे છે. 14 भुवन के चौधरी मरी है इन्हू की का आशा, 14 દુનિયાના રખેવાળો પણ મરે છે, એને પણ શું આશા રાખવી એની પાસે? 9 મરી હે 10 મરી હે સહજ 88, 9 10 બધું જ મરી જાય છે જ્યાં. 33 कोटि देवता मरी है बड़ी काल की बाजी, 33 कोटि देवता मरी है बड़ी काल की बाजी. આ કબીરે કહેલું છે, મેં નથી કહ્યું, એટલે નો ઓફેન્સ. તો કબીર અત્યાર સુધીની આ પંક્તિમાં આપણને નાશ થવાનો એમણે કહ્યું. તો હવે કબીર છેલ્લી બે પંક્તિમાં શું કહે છે કે શું રહી જશે? બધું જ નાશ થઈ જાય તો નહીં, નાશ થઈ જશે તો શું રહી જશે? નામ અનામ અનંત રહત હૈ, નામ અનામ અનંત રહત હૈ, દૂજા તત્વ ના હોય, કહત કબીર સુનો ભાઈ સાધો, ભટક મરો મત કોઈ. નામ અનામ અનંત રહત, અનંત છે, અનાદિ છે, અજન્મા છે, અમૃત છે, એ જ એક તત્વ છે અને એ જ રહી જાય છે. એ જ રહી જાય એ પણ કહેવું ખોટું રહે છે, ખોટું લાગશે, કારણ કે એ જ છે. આ પંક્તિઓમાં કબીરે વેદાંતનો સાર આપી દીધો આપણને. ઉપનિષદોમાં આ બધી વાતો લખેલી છે. અહમ બ્રહ્માસ્મિ આપણે જેને કહીએ છીએ ને કે હું બ્રહ્મ છું, આ વોટ્સએપમાં બહુ બધું ખરાબ મતલબ આવતા રહે છે. અહમ બ્રહ્માસ્મિ, હર બીજો માણસ અહમ બ્રહ્માસ્મિ કરીને ચાલ્યો જાય છે, હું જ ભગવાન છું. ખબર આપણે એમ પૂછીએ ને કે ભાઈ ક્યાં લખેલું છે અહમ બ્રહ્માસ્મિ? આપણા શાસ્ત્રોમાં લખેલું છે. એમ કે આપણા શાસ્ત્રોમાં લખેલું છે. અહમ બ્રહ્માસ્મિ ક્યાં લખેલું છે? બૃહદારણ્યક ઉપનિષદમાં લખેલું છે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. તો તત્વમસી શું છે? એ બ્રહ્મ તું જ છે. છાંદોગ્ય ઉપનિષદમાં લખેલું છે અયમ આત્મા બ્રહ્મ, એ આત્મા બ્રહ્મ છે. આ માંડુક્ય ઉપનિષદમાં લખેલું છે. આ જાણવું જરૂરી છે. આપણે ઉપનિષદ અને વેદાંત વાંચવા જરૂરી છે, કારણ કે બીજું કોઈ આવીને આપણા પર એ ન કહી જાય કે ભાઈ આ લખેલું છે, તું માન અને વોટ્સએપ પર ફોરવર્ડ કરતો રહે. ઓશો પણ એ જ કહેવાની પ્રયાસ કરે છે કે જ્યાં બધું જ નાશ પામતું હોય ત્યાં તેને સત્ય માનવાને કેટલું કારણ રહી જાય છે. સત્યનું દર્શન એમને જ થઈ શકે છે જે શાંત હોય, અને શાંત બનવાનું પહેલું સૂત્ર કે જેને સત્ય સમજી રહ્યા છીએ તે સત્ય નથી, તેને સ્વપ્ન કરતાં વધારે મહત્ત્વ નથી આપવાનું. જ્યાં સુધી જીવન સત્ય જણાશે ત્યાં સુધી ચિત્ત શાંત નહીં રહે. હવે એક બીજી વાત, આ પ્રકરણનું જ એક બીજો ભાગ અહીંથી શરૂ થાય છે કે સ્વપ્નની સાથે આપણે શું કરીએ છીએ? સ્વપ્નને આપણે જોઈ શકીએ છીએ, બીજું કંઈ કરી નથી શકતા. જે માણસને આખી જિંદગી સ્વપ્ન
દેખાવા માંડશે એ એક દ્રષ્ટા બની રહેશે, કે જેને આખી જિંદગી આપણે સ્વપ્ન જ દેખાશે જે માણસને, તો સ્વપ્ન આપણે જોઈ શકીએ છીએ, બીજું કંઈ કરી નથી શકતા, તો એ માણસ દ્રષ્ટા બની રહેશે, એ સાક્ષી બની રહેશે, તે જોશે અને બીજું કંઈ પણ નહીં કરે. આ એક થોડુંક યાદ રાખજો, કારણ કે આ વસ્તુ છે ને પહેલા ચેપ્ટરમાં આવી ગઈ છે. મેં તમને 2 લાઈન પહેલાં યાદ રાખવાની કીધી હતી કે તે જોશે અને બીજું કંઈ પણ નહીં કરે. જિંદગી જેવી હશે તેવી જ તેને જોતો ચાલશે. જીવનમાં સાક્ષી ભાવનો જન્મ થવાથી એક ક્રાંતિ થઈ જાય છે. તે ક્રાંતિનું નામ જ ધાર્મિક ક્રાંતિ છે. હવે આ ચોથા ચેપ્ટરમાં એમણે જે કહેલું એ પહેલા ચેપ્ટરમાં પણ એમણે કહેલું હતું કે જ્યારે મેં કહ્યું ને કે મનની આ બધી દિવાલોને આપણે જોવાની છે, સ્વીકારવાની પણ નથી અને નકારવાની પણ નથી. અને જે એમ કહે કે જે પણ હશે એને જાણવાને તૈયાર છે, એ સત્યને પ્રાપ્ત કરે છે. તો આ ચેપ્ટરમાં એ પણ એક જ વસ્તુ આ હું તમને ફરીને કહું છું, અને એ ઓશો પણ સમજાવવાની પ્રયત્ન કરે છે કે દ્રષ્ટા બની રહેશે, તે જોશે અને બીજું કંઈ પણ નહીં કરે. જિંદગી જેવી હશે તેવી જ જોતો ચાલશે. એક નાનકડો પ્રયોગ કરીને જુઓ. જિંદગીને એવી રીતે જુઓ કે જેવી રીતે એક દર્શક જોતો હોય. એક મોટા પડદા પર વાર્તા ચાલી રહી હોય અને આપણે હોઈએ માત્ર એક દર્શક. માત્ર એક દિવસ આ પ્રયોગ કરીને જુઓ, અને એ પ્રયોગ પછી તમે બીજી વાર એ જ માણસ નહીં રહો જે તમે પહેલાં હતા. તમે નવા માણસ જ બની જશો. એટલે આ યાદ રાખવું જરૂરી છે કે જીવન એક સ્વપ્ન છે અને મનુષ્યએ બનવાનું છે સાક્ષી. કેમ કે જેવો તે સાક્ષી બનશે તેવું સ્વપ્ન તૂટી જશે, અને જે બાકી રહી જશે તે જ સત્ય છે. આ સત્યની આપણે એટલી બધી વાતો કરી છે ને. મેં જ્યારે આ પુસ્તક પહેલી વાર વાંચ્યું ને ત્યારે મેં આ 110 પેજીસનું પુસ્તક છે. પુસ્તક વાંચીને એમ થયું કે આમાં તો કંઈ લખેલું નથી સત્ય શું છે. આમાં તો ગોળ ગોળ રીતે વાત કરે છે કે સત્ય આ થઈ જશે ને આપણે આ કરવું જોઈએ ને સત્ય મળી જશે. મને સત્ય મળ્યું જ નથી કે આમાં ક્યાં લખેલું છે સત્ય. પછી 3-4 વાર વાંચ્યું પછી ખબર પડી કે આપણે ઈશારાઓ આ ઓશો આપે છે કે જે આપણને મનમાં જે બધી દિવાલો ઊભી કરી છે, આપણે જે બધું જ્ઞાન માનીએ છીએ એને પહેલાં ખસેડવું પડશે. એટલે જ પછી જે આપણી અંદર છે એ બહાર આવશે. આ બધું બહાર આવવાનું શું કહેવાય પ્રયાસ છે. આપણી અંદર જવાનું છે અને જોવાનું છે. બહારની દુનિયામાંથી આવેલા સત્યને માનવાનું નથી. તો ચોથું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે, અને 5મું ચેપ્ટર છે શૂન્યમાંથી સત્ય તરફ. તો શ્રોતાએ ફરી એકવાર પાછો સવાલ પૂછ્યો કે આત્મા દેખાતો નથી અને જે નથી દેખાતો એનું આટલું બધું મહત્ત્વ શા માટે માનવામાં આવે છે? સ્વાભાવિક રીતે છે કે ભાઈ મને દેખાતું નથી તો હું એ દેખાતું નથી એનું મહત્ત્વ છે હું કઈ રીતે માનું કે એનું મહત્ત્વ છે? ઓશોએ કહ્યું કે વૃક્ષો દેખાય છે, મૂળ દેખાતા નથી. મૂળ ધરતીની અંદર છુપાયેલા છે, પરંતુ આ કારણે ન દેખાતા મૂળનું મહત્ત્વ ઓછું થઈ જતું નથી. ઉલટું જે વૃક્ષ દેખાય છે તે એ જ મૂળ પર આધાર રાખે છે કે જે નથી દેખાતા. અને જે વૃક્ષની રખેવાળીમાં જ સમય ગુમાવશે અને મૂળની ચિંતા કરશે નહીં, તેનું વૃક્ષ સુકાઈ જશે. આ સનો પ્રોબ્લેમ મારે સોલ્વ કરવો પડશે, બહુ નડે છે. જીવનમાં જે મહત્ત્વપૂર્ણ છે તે છુપાયેલું છે. કહેવાનો મતલબ એ કે જીવનમાં જે મહત્ત્વપૂર્ણ છે તે છુપાયેલું છે. જે પ્રગટ હોય છે તે ઉપરની ખાલ હોય છે, અને જે અપ્રગટ રહી જાય છે તે અંદરના પ્રાણ હોય છે. અને આનાથી ઉલટું જે નથી દેખાતું ને એટલા માટે એની શોધ કરવી વધારે અનિવાર્ય બની જાય છે. એવું ન થઈ જાય કે આપણે જે દેખાય છે એને જ સત્ય માનીને ચાલ્યા જઈએ. જે નથી દેખાતું તે પણ છે. નથી દેખાતું એનો અર્થ એટલો જ છે કે આપણી સામાન્ય આંખથી નથી દેખાતું. હવે સ્ટુડન્ટ ઘણા બધા છે, સાયન્સના સ્ટુડન્ટ પણ હશે, તમને ખબર હશે કે આપણી આંખની પણ એક લિમિટેશન્સ છે. 300 નેનોમીટરથી 700 નેનોમીટર વેવલેન્થ હોય છે લાઇટની. એ લાઇટને જ આપણે જોઈ શકીએ છીએ.
એ ઘણી બધી લાઇટો છે, અલ્ટ્રાવાયોલેટ લાઇટ છે, ઇન્ફ્રારેડ લાઇટ છે, એક્સરે, ગામા રે, એ નથી દેખાતી. તો એવી વસ્તુને આપણે ઉપકરણોથી જોઈ શકીએ છીએ. તો આમાં એ વાત નથી કે એ વાત નથી કહેતા કે કોઈ ઉપકરણ બનાવી દો અને પછી જોઈ લો કે જે નથી દેખાતું. એટલે આ એક તમે ભ્રમ નહીં ઊભા કરતા તમે કે જે આ નથી દેખાતું એ કોઈ ઉપકરણો બનાવી, મશીન બનાવી, માઇક્રોસ્કોપ બનાવી, ટેલિસ્કોપ બનાવીને એને જોઈ લઈએ કે જે નથી. મૂળ દેખાતા નથી, પણ ખાડો ખોદવામાં આવે તો ચારે તરફ મૂળ દેખાવા માંડે છે. આત્મા દેખાતો નથી, પણ જે માણસ શરીરની અંદર થોડો ખાડો ખોદવાનો પ્રયાસ કરે અને શરીરથી જુદું એવું જે ચૈતન્ય છે એને અલગ કરવાનો પ્રયાસ કરે, તેને એ દેખાવું પણ શરૂ થઈ જાય છે. શરીર જ દેખાય છે આપણને, પરંતુ એની અંદર સૌથી મહત્વપૂર્ણ રહસ્યની વાત છુપાયેલી છે. તે છે ચેતના, કોન્શિયસનેસ, જેના ઉપર આખી રમત છે. તે બિલકુલ દેખાતી જ નથી. હવે આ ફરીથી આપણે પાછા પહેલા ચેપ્ટરમાં આવી ગયા. જોયું, કહ્યું હતું ને આપણે ચેતના છે, આપણને પોતાને એ રીતે તેની શોધમાં જશો તેટલી જ એ પાછળ સરકતી જાય છે આપણી ચેતના. કારણ કે કોણ એને શોધશે? ચેતનાને કોણ શોધશે? મેં કહેલું પહેલા ચેપ્ટરમાં કે આપણે જ તો ચેતના છીએ, તો એને શોધશે કોણ? ચીપિયાથી આપણે વસ્તુ પકડી શકીએ છીએ. ચીપિયો હોય, ચીપિયો, એનાથી આપણે વસ્તુ પકડી શકીએ છીએ, પણ એ જ ચીપિયાને પકડી શકાય? ના પકડી શકાય. એટલે જ્યારે કોઈ આત્માની શોધમાં જાય છે તો બહુ મુશ્કેલી થઈ જાય છે. કેમ કે આત્મા બીજા બધાને જોઈ શકે છે, પણ પોતે જ કઈ રીતે જોઈ શકે? પોતે જ પોતાને કઈ રીતે જોઈ શકે? આત્મા પાસે અરીસો પણ નથી. આપણી પાસે શારીરિક રૂપને જોવા માટે અરીસો તો છે. આત્મા કઈ રીતે જોઈ શકાય? આત્મા પોતાને કઈ રીતે જોઈ શકશે? પરંતુ આત્માને અનુભવ કરી શકાય છે. આત્માનો અનુભવ કરાયો છે. તેને એ જ અનુભવ કરી શકશે જે માત્ર જોવા ઉપર જ રોકાઈ ન જાય, જે દ્રશ્ય ઉપર રોકાઈ ન જાય અને અદૃશ્યની શોધમાં તલ્લીન થઈ જાય. હવે આ 5 ચેપ્ટરને આપણે જાણ્યા તો ફરીથી એક વખત આપણે એક રિવિઝન નાનકડું એવું કરી લઈએ. હવે હું તમારા બધાનો ટાઈમ પાસ કરવાનો છું, કારણ કે મારી તૈયારી અહીં એટલી જ હતી અને બીજી આ બેકઅપ પ્લાન હતો મારો, બહુ વધુ લખીને આવેલો હતો. આ 1 કલાકમાં પૂર્ણ થાય એવું હતું નહીં, એટલે એક સાર રીતે મેં આ બનાવ્યું હતું નવું. તો ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ. હા એ વાર્તા હવે આપણે સમય છે તો આપણે એક વાર્તા લઈ લઈએ. 1 મિનિટ. મારી ચેતના મને કહે છે કે તું બિલો એવરેજ પરફોર્મન્સ કરે છે અત્યારે. પરતંત્રતામાંથી સત્ય તરફ એમની એક વાર્તા છે, જે મેં તમને કહ્યું કે દિવાલો આપણે બનાવી દીધી છે, ધાર્મિક દિવાલો છે. એ રીતે આસ્તિકતા અને નાસ્તિકતાની એક દિવાલ છે આપણે બનાવેલી છે. આસ્તિક લોકો માનીને બેસી ગયા છે કે ભગવાન છે, એટલે એ કોઈ દિવસ એમની શોધ માટે આંખ પણ નહીં ઉઠાવે. અને નાસ્તિક લોકો છે એ ચોકડી મારીને બેસી ગયા છે, ક્રોસ મારીને બેસી ગયા છે કે નથી. એ પોતે જ એક બીબું બનાવી દીધું છે, બીબાની અંદર પોતે જ સમાઈ ગયા છે અને બંને સરખા છે. જાવેદ અખ્તરે છે ને એક ઇન્ટરવ્યૂમાં વાત કરેલી હતી કે આસ્તિક ને નાસ્તિકમાં કેટલો ફરક હોય. એક જ ધર્મનો ફરક હોય. કઈ રીતે? આસ્તિક લોકો હોય ને, એટલે કે એવી રીતે નથી બોલતો, માફ કરજો. જાવેદ અખ્તર તો નાસ્તિક માણસ છે, એ તો ખબર હશે. અને એમને નાસ્તિક લોકોનો પણ એક એવોર્ડ હોય છે, તમને નહીં ખ્યાલ હોય, રિચાર્ડ ડોકિન્સ એવોર્ડ. આખા ભારતમાંથી એક જ વ્યક્તિને મળેલો છે એવોર્ડ, એ જાવેદ અખ્તરને મળેલો છે. જાવેદ અખ્તર
કે નાસ્તિકતાનું પ્રમોટ પણ કરે છે. એટલે નાસ્તિકતા બી જરૂરી છે. જરૂરી એટલા માટે કે નાસ્તિક થઈને જ પછી હું પણ નાસ્તિક હતો બાય ધ વે, જ્યાં સુધી આ પુસ્તક વાંચ્યું નહોતું ત્યાં સુધી જ. તો જાવેદ અખ્તર વાત કરે છે કે આસ્તિક અને નાસ્તિકમાં કેટલો ફરક હોય છે. આસ્તિક લોકો એક પોતાના ધર્મને માને છે અને બીજા 99 ધર્મને નકારી દે છે, અને નાસ્તિક લોકો એક પોતાના ધર્મને અને બધા ધર્મને નકારી કાઢે છે. એટલે ફરક કેટલો રહ્યો. એક માણસ છે એક ધર્મને માને છે અને 99ને નકારી દે છે, અને બીજો માણસ છે એ 100 ધર્મને નકારી દે છે. તો ફરક તો માત્ર એક ધર્મનો જ રહ્યો ને. હા, તો આપણે વાર્તાની વાત કરતા હતા. એવી રીતે નાસ્તિકતાની ને આસ્તિકતાની દિવાલો છે. તો વાર્તા એવી છે કે એક ગામમાં એક ફકીર આવેલો હતો. તો ફકીરને જોઈને ગામના લોકો એમની પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે અમને કહો કે ઈશ્વર છે કે નહીં. ફકીરે પહેલાં તો કહ્યું કે તમને ઈશ્વર સાથે શું મતલબ છે? તમારા કામકાજ કરો, ફોગટ સમય ન ગુમાવો. લોકો ન માન્યા. તેમણે કહ્યું આજે રજાનો દિવસ છે એટલે તમે ચાલો અને મને કહો. ફકીરે કીધું કે હા, હવે સમજો, રજાનો દિવસ છે, તમારી પાસે કામ નથી, અને માણસ એક જ એવો જીવ છે કે નવરો બેસી નથી શકતો. માણસ નવરો બેસી નથી શકતો. એ ફકીર એમ કહે છે. કંઈ નહીં તો છેલ્લે માળા જ ફેરવી નાખે છે. એટલે ફકીરે કહ્યું કે ચાલો રજાનો દિવસ છે તો હું આવીશ. એ ફકીર મસ્જિદમાં ગયો. તે ગામના લોકોએ ત્યાં મોટી મેદની જમા કરી હતી. તે ફકીરે કહ્યું, આટલા બધા લોકો ઈશ્વરને સમજવા ઉત્સુક છો, તો પહેલાં એક પ્રશ્ન તમને પૂછી લો. તમે ઈશ્વરને માનો છો? ઈશ્વર છે? આખા ગામના લોકોએ હાથ ઊંચો કર્યો અને કહ્યું કે અમે ઈશ્વરને માનીએ છીએ, ઈશ્વર છે. ફકીરે કહ્યું તો પછી વાત પતી ગઈ. જો તમને ખબર જ છે તો મારે બોલવાની જરૂર શું છે? હું પાછો જાઉં છું. ગામના લોકો તો મૂંઝવણમાં આવી ગયા કે હવે તો બોલી નાખ્યું. ખબર નથી કે છે કે નહીં, પણ હાથ ઊંચો કરીને બોલી નાખ્યું, અને હવે તો તરત ના પણ ના પડે, એ તો ખોટા પડે. કરવું શું? તો ગામના લોકોએ વિચાર્યું કે બીજા શુક્રવારે એ ફકીર પાસે પાછા જશું, અને હવે પાછું કંઈક કરવું પડશે. આ ફકીર પાસેથી જાણવું તો જરૂરી છે. બીજા શુક્રવારે એ ફરીથી ગામના લોકો એમની પાસે ગયા. અમને ફકીરને કહ્યું, તમે ચાલો અને અમને ઈશ્વરને સમજાવો. તો ફકીરે કીધું તો ફકીરે કહ્યું કે હું ગયા વખતે તો આવેલો હતો, અને ત્યારે તો તમે લોકોએ કહી દીધું કે અમે ઈશ્વરને જાણીએ છીએ, તો પછી આ બીજી વાર આવવાની શું જરૂર છે? જો તમે ઈશ્વરને જાણતા હો તો પછી એનાથી વધારે જાણવાની જરૂર શું છે? એ તો તમે એક કહેવાય ને છત આવી ગઈ. એ તો ઈશ્વરને એ હાઈએસ્ટ છે, તો એનાથી તમારે વધારે શું જાણવું છે? તો ગામના લોકોએ કહ્યું કે એ બીજા લોકો હશે, અમે નહોતા. એ ગામના બીજા લોકો હશે, અમે નહોતા. તમે ચાલો અને સમજાવો અમને નથી ખબર કે ઈશ્વર છે કે નહીં. તો ફકીરે કહ્યું, ધન્યવાદ છે ભગવાન, આ લોકો ફરી ગયા, આ લોકો છે તો એ જ. તો ફકીર પાછો મસ્જિદમાં ગયો, ઊભો થયો અને પૂછ્યું, મિત્રો, હું ફરીથી એ જ પ્રશ્ન પૂછું છું, કેમ કે આજે બીજા લોકો આવેલા છે. જોકે મને બધા ચહેરા તો એક સરખા જ દેખાય છે. તો ફકીરે ફરીથી એ પ્રશ્ન પૂછ્યો, શું ઈશ્વર છે? અને આ વખતે મસ્જિદમાં હાજર બધા લોકોએ કીધું કે નથી, ઈશ્વર નથી. અમે ઈશ્વરમાં માનતા પણ નથી અને જાણતા પણ નથી. હવે તમે કહો. ફકીરે કહ્યું કે વાત ખતમ થઈ ગઈ. જો છે જ નહીં તો એના સંબંધમાં વાત જ શું કરવાની? તમે ઘરે જાઓ. અને બીજી વાત કે તમે ભૂલથી પણ મસ્જિદમાં ન આવતા. તમે શા માટે અહીંયા આવો છો? તમારી શોધ તો પૂરી થઈ ગઈ છે. તમને ખબર પડી ગઈ છે કે ઈશ્વર નથી. વાત ખતમ થઈ ગઈ. આગળ કોઈ પ્રવાસ જ નથી એની આગળ. મને માફ કરી દો, હું જાઉં છું.
ગામના લોકોને થયું કે આ માણસ સાથે પનારો પાડવો મુશ્કેલ છે અને કાંઈક તો છે, કાંઈક તો આ ફકીરમાં રહસ્ય છે જે આપણે જાણવું જરૂરી છે. તો હવે શું કરવું? ત્રીજા શનિવારે ગામના લોકો ફરીથી એમની પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે ફરીથી આવો અને આ વખતે સમજાવો કે ઈશ્વર છે કે નહીં. અમે ત્રીજો જ જવાબ શોધીને તૈયાર કરીને આવ્યા છે. તો ફકીરે કહ્યું કે તમે જવાબ તૈયાર કરીને આવ્યા છો એટલે મને ખબર છે કે તૈયાર કરેલા જવાબ છે ને ક્યારે સાચા નથી હોતા, એટલે હું તમારો જવાબ સાંભળ્યા વિના કહું છું કે એ ખોટો હશે, પણ ચાલો તમે બોલાવવા આવ્યા છો તો હું આવીશ. અને પાછો ફકીર મસ્જિદમાં પહોંચી ગયો અને મસ્જિદમાં પહોંચીને કહ્યું, દોસ્તો ફરી પાછો એ જ સવાલ, ઈશ્વર છે કે નહીં? મસ્જિદમાં અડધા માણસોએ હાથ ઊંચું કરીને કહ્યું કે ઈશ્વર છે, અને પછી બીજા અડધા માણસોએ હાથ ઊંચો કરીને કહ્યું કે ઈશ્વર નથી. ગામના લોકો ઘણા શાણપણવાળા હતા, એટલે એમને એક ટ્રીક અપનાવી કે આ ફકીરને આજે પકડી પાડવો છે. અડધા માણસોએ હાથ ઊંચા કરીને કહ્યું કે છે, ને અડધા માણસોએ કહ્યું કે નથી, હવે તમે બોલો. તો ફકીરે આકાશ તરફ હાથ જોડીને કહ્યું, ભગવાન ખૂબ મજા છે આ ગામમાં. અને ફકીરે કહ્યું કે પાગલો, જ્યારે તમને અડધાને ખબર છે અને અડધાને નથી ખબર, તો જેમને ખબર છે કે ઈશ્વર છે એ બીજાને બતાવી દે કે ઈશ્વર છે, એમાં મારે વચ્ચે શું જરૂર છે? તમે આપસમાં જ પતાવટ કરી લો, હું જાઉં છું. તે ગામના લોકો ચોથી વાર ફરીવાર ક્યારેય નહીં આવ્યા એ ફકીર પાસે. અને ફકીરે પછી એ પાછળથી એમની આત્મકથામાં લખ્યું કે હું રાહ જોતો રહ્યો કે કદાચ એ ગામના લોકો આવે અને મને લઈ જાય, અને હું જ્યારે સવાલ પૂછું ત્યારે તેઓ ચૂપ રહે, કંઈ પણ ઉત્તર ન આપે. એમનું મૌન બતાવશે કે તેઓ શોધ કરવાવાળા લોકો છે, તેમણે પહેલેથી મનમાં કંઈ માની નથી લીધું. તો આ એક વાર્તા હતી પરતંત્રતાથી સત્ય તરફમાં, કે મનમાં આપણે પહેલેથી કંઈ માની નથી લીધું, એ જ શોધ કરી શકે છે. બીજું, બ્રહ્મમાંથી સત્ય તરફ. આ ચેપ્ટરમાં આપણે જોયું હતું કે સત્ય છે તો પોતાની અંદર જ છે. એટલે ભગવાને જ્યારે દુનિયા રચી અને માણસ ઘડ્યો, પણ માણસને ઘડતા તો એ ખૂબ હેરાન થઈ ગયા. તેણે બધા દેવતાઓને બોલાવીને કહ્યું કે માણસ ઘડીને તો હું બહુ તકલીફમાં પડી ગયો છું. મને લાગે છે કે માણસ 24 કલાક મારા દરવાજે ઊભો રહીને ફરિયાદ કરતો રહેશે. હું હવે તો ન તો સૂઈ શકીશ કે ન તો હું શાંતિથી બેસી શકીશ. મને કોઈ એવી જગ્યા કહો કે જ્યાં માણસ ન આવી શકે અને હું છુપાઈ શકું. ઘણા બધા દેવતાઓ હતા, એમણે ઉપાયો સૂચવ્યા. એક દેવતાએ કહ્યું કે તમે હિમાલયના ગૌરીશંકર શિખરમાં જઈને બેસી જાઓ. તો ભગવાને કહ્યું કે તમને ખબર નથી, ત્યાં પણ તેનસિંગ ને હિલેરી નામના એક માણસો આવી જશે ને મારી મુસીબતો વધી જશે. તો કોઈએ કહ્યું કે પેસિફિક મહાસાગરમાં 5 માઇલની ઊંડાણમાં સંતાઈ જાઓ. ઈશ્વરે કહ્યું કે તમને ખબર નથી, જલ્દી વૈજ્ઞાનિકો ત્યાં પણ આવી જશે. અને પછી બીજા કોઈએ કીધું કે તમે ચંદ્ર પર વયા જાઓ, તારાઓ પર વયા જાઓ, બ્રહ્માંડમાં કઈ બી જગ્યાએ તમે વયા જાઓ, ત્યાં છુપાઈ જશો. ઈશ્વરે કહ્યું ક્ષણ પણ નહીં વીતે અને ત્યાં પણ વૈજ્ઞાનિકો ત્યાં કદમ રાખશે. મને કોઈ એવું સ્થાન સૂચવો કે જ્યાં માણસ ન પહોંચી શકે. એક ગરડા દેવતા હતા, એ ધીરેકથી ઈશ્વર પાસે આવ્યા અને કાનમાં કહ્યું કે માણસની અંદર જ છુપાઈ જાઓ, માણસ ત્યાં કદી નહીં આવે. ઈશ્વરે એ વાત માની લીધી અને માણસની અંદર છુપાઈ ગયા. અને ખરેખર માણસ ત્યાં કદી નથી જતો. એ બહારની બધા સ્થળે ઈશ્વરની શોધ કરી લે છે, પણ અંદર જવાનું જ ચૂકી જાય છે. આ એક વાર્તા હતી. બીજી એક વાર્તા બ્રહ્મમાંથી સત્ય તરફની જ છે. એક ગામમાં બુદ્ધ મહેમાન હતા. કેટલાક લોકો એક અંધ માણસને પકડીને લાવ્યા અને કહેવા લાગ્યા કે આ મિત્રને સમજાવી દો કે પ્રકાશ છે. આ માણસ ઇનકાર કરે છે અને કહે છે કે પ્રકાશ નથી.
અને પછી એ અંધ માણસ હસે છે. અને આમ અંધ માણસ પહેલાં તો એમ કહે છે, ના પાડે છે, નથી, ના પાડે છે. અને પછી એમ કહે છે કે તમારા પ્રકાશને હું સ્પર્શ કરવા માગું છું, મને લઈ આપો પ્રકાશને. ક્યાં છે પ્રકાશ? હું જરા અડકીને જોઉં પ્રકાશ. અને પછી એ અંધ માણસ હસવા લાગે છે કે નથી લાવી શકતા પ્રકાશને, તો શા માટે નકામી વાતો કરો છો? શાને સ્વપ્ન જુઓ છો? પ્રકાશ છે જ નહીં. તે મિત્રોએ બુદ્ધને કહ્યું, આપ આવ્યા છો ગામમાં, તો અમે વિચાર્યું કે કદાચ આપ સમજાવી શકશો. તેથી આ મિત્રને લઈ આવ્યા તમારી પાસે. એ કહે છે કે સ્પર્શ કરીને જોઈ શકું છું, સ્વાદ લઈને જોઈ શકું છું પ્રકાશનો, તમે બતાવો. અને એનો અવાજ સાંભળીને પણ તમે એમને બજાવો, પ્રકાશને બજાવો, તો હું એમનો અવાજ સાંભળી લઉં. એમની કોઈ ખુશ્બુ હોય તો સુગંધ લઈ લો પ્રકાશની. તમારા પ્રકાશમાં કંઈ છે જ નહીં, તો મારે માનવું કઈ રીતે કે પ્રકાશ છે? ખોટા સપના મને શું કામ બતાવો છો અંધ માણસને? બુદ્ધે કહ્યું કે હું આને નહીં સમજાવું, કારણ કે આ વિષયમાં સમજાવવું ના સમજી બનશે. અંધ માણસને પ્રકાશ વિશે સમજાવવું ના સમજી બનશે. આને કોઈ ઉપદેશની આવશ્યકતા નથી અને ઉપચારની આવશ્યકતા છે. એ અંધ માણસને તમે કોઈ વેદ પાસે લઈ જાઓ. એ લોકો અંધ માણસને વેદ પાસે લઈ ગયા અને 6 મહિના પછી ઉપચાર કર્યા બાદ એમની આંખમાં કોઈ પળ હતું, એ નીકળી ગયું. અને એ માણસ બુદ્ધની પાસે આવ્યા, નાચતા નાચતા આવ્યા અને પગ પર પડીને કહેવા લાગ્યા કે પ્રકાશ છે. તો બુદ્ધે કહ્યું કે સ્પર્શ કરી બતાવો, ક્યાં છે પ્રકાશ? હું પ્રકાશને જોવા માગું છું, અડકીને જોવા માગું છું, કે કોઈ સ્વાદ લેવા માગું છું, બજાવીને બતાવો, મારે સાંભળવો છે પ્રકાશને. તે માણસ હસવા લાગ્યો અને કહ્યું, આપ જૂની વાતોને છોડી દો, હવે મને પણ દેખાય છે પ્રકાશ જોઈ શકાય છે. કે આ જોવાની વસ્તુ છે, કે બજાવવાની કે કોઈ સ્વાદ લેવાની વસ્તુ નથી. હું પણ જોઈ શકું છું, તમે મજાક ન કરો મારી સાથે. અને એમાં મારો કંઈ વાંક નહોતો, ભૂલ તે લોકોની હતી જે મને સમજાવતા હતા. અંધ માણસને કઈ રીતે સમજાઈ શકે? અને રખેને હું એમની વાત માની લેત તો ભૂલ કરી બેસત. મેં એમની વાત ન માની, અને ન માની એમને, એટલે એમણે મારો ઈલાજ કરાવવો પડ્યો. હું એમની વાત માની લેત તો કદાચ હું આખી જિંદગી અંધ જ રહી જાત. એટલે આ વાર્તા પરથી કહેવાય ઓશો કહે છે, સત્યને જાણી શકાય છે, માની લઈ શકાતું નથી. એ નથી શીખી શકાતું અને નથી શીખવી શકાતું. હવે મારા ખ્યાલથી ટાઈમ થઈ ગયો છે, 7 મિનિટ. પ્રશ્નોત્તરી માટે સમય રાખ્યો. ઓકે, ખૂબ ખૂબ આભાર તમારો. પહેલી વાર બોલું છું એટલે ઘણી બધી ભૂલો થાય છે, થોડીક નર્વસનેસ પણ હતી, અને આ સનો ઉપાય કરવો પડશે મારે. થેન્ક યુ. આપના વ્યસ્ત સમયમાંથી આપ સૌ જે અહીં પધાર્યા છો એના માટે સૌપ્રથમ તો ધન્યવાદ. અને આપણા હિન્દુ શાસ્ત્ર અનુસાર આપણે કંઈ પણ કાર્યની શરૂઆત કરીએ ને તો ગણપતિને સાથે રાખીએ, કે ગણપતિ જ્યાં પણ સાથે હોય એટલે આપણા બધા વિઘ્નો દૂર થાય. તો દેવાંગભાઈ, તમે એવા દિવસથી વ્યક્ત થવાની શરૂઆત કરી. આમ તો આપનું પ્રોફેશન લખાણ દ્વારા વ્યક્ત થવાનું છે, આપ આજ વાણી દ્વારા વ્યક્ત થયા. તો વિઘ્નહર્તાને એટલી પ્રાર્થના કે એક તો આપણો પેલો જે શનો પ્રોબ્લેમ છે દૂર થાય, અને આપ આ જ રીતે વ્યક્ત થતા રહ્યો એવી વિઘ્નહર્તાને પ્રાર્થના. આ સાથે આપણે પ્રશ્નોત્તરી અને પ્રતિભાવ કરવાનું શરૂઆત કરીએ. આપનો પ્રતિભાવ આજના વક્તવ્ય વિશે. એક તો સબ્જેક્ટ એટલો ભારેખમ, બુક એટલી ભારેખમ, અને એમાં સમજાવનાર પણ ભારેખમ. એટલે તમે પણ એવો ભારેખમ પ્રતિભાવ આપજો, કે સવાલ પૂછજો, કે આજનું આપણું સફળ થાય. દેવાંગભાઈ.
ઓશોનું નામ કઈ રીતે પડ્યું એ આ બુકની શરૂઆતમાં જ લખેલું છે. જરા આપજો. ઓશો નામ ઓશનિકમાંથી લેવામાં આવ્યું છે. ઓશનિક, જેનો ભાવ સાગરમાં વિલીન થઈ જવું એવો થાય છે. ઓશો પ્રાચીન જાપાની ભાષામાંથી લેવાયેલો એક શબ્દ છે. ઓનો અર્થ પરમ સન્માન, પ્રેમ, અહોભાવ સહિત સમક્રમિકતા અને સમસ્વરતા એવો થાય છે. અને શોનો અર્થ ચેતનાનો બહુઆયામી વિકાસ તથા સમસ્ત દિશાઓથી વરસતું અસ્તિત્વ એવો થઈ જાય છે. અને બીજો સવાલ હતો કે ઓશોની અત્યારે એમના મેડિટેશન અથવા તો શું એક્ટિવિટી હોય છે, તો એ મને નથી ખબર. કારણ કે હું ઓશોનો ફોલોવર નથી. હું ઓશોની એટલી જાડી ચોપડી લઈને વાંચવાનો છું. ઓશોના ઘણા બધા પુસ્તકો મારા પાસે પડેલા છે. 100-125 વધુ મારા ઘરની લાઇબ્રેરીમાં પુસ્તકો પડેલા છે. પણ હું ઓશોનો ફોલોવર નથી. હું કોઈનો પણ ફોલોવર નથી. હું સાંભળું છું બધાને. જે કૃષ્ણમૂર્તિને પણ સાંભળું છું, ઓશોને પણ સાંભળું છું. હાલમાં આચાર્ય પ્રશાંત છે, એ પણ વેદાંતિક એમનું માહિતી સારી છે. તો ઓશોની તમારે માહિતી જોતી હોય ને, કઈ જગ્યાએ થતી હોય, તો એમની વેબસાઇટ છે ઓશોની, એ તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે આવી જશે. અને પુણેમાં એમનો જે મેઇન આશ્રમ હતો એ પુણેમાં છે, ઓશોનો આશ્રમ. અને મેં સાંભળ્યું છે ઘણું કોસ્ટલી છે તે. એટલે બીજો કોઈ સવાલ? ઓકે, પ્રશ્નોત્તરમાંથી પૂરક માહિતી છે ઓશોને રિલેટેડ કે ઓશોની પાસે એની પોતાની લાઇબ્રેરી હતી, જેની અંદર 1.5 લાખ પુસ્તકો હતા અને બધા પુસ્તકો એમણે વાંચ્યા છે. અને એમણે વાંચેલા પુસ્તકોમાં છે ઇતિહાસ, મનોવિજ્ઞાન, ધર્મ, દર્શનશાસ્ત્ર, સાહિત્ય અને કવિતાઓ. અને જ્યારે ઓશો કોલેજની અંદર હતા ત્યારે તેમણે સૌપ્રથમ વખત ખલીલ જીબ્રાસર નામની પુસ્તક એમણે વાંચી હતી. અને એ પુસ્તક એમની સૌથી ફેવરેટ એવી બુક છે. અને ઘણી જગ્યાએ પર એમણે પુસ્તક વિશે બોલ્યા છે. અને બીજું છે કે ઓશોને માસ્ટર સ્પીકર તરીકે ઓળખવામાં આવે છે. અને કેમ કે જે વિષય પર જે લોકો બોલતા નથી તે વિષય પર ઓશો બોલે છે, એટલે અલગ જ રીતે બોલે છે. અને પછી છે કે બે બ્રાન્ડ છે, એક મહાત્મા ગાંધીજી અને એક ઓશો, એક અલગ જ બ્રાન્ડ છે. કેમ કે મહાત્મા ગાંધી જે વિષય પર બોલતા છે તે વિષય પર ઓશો બોલતા નથી, એકદમ અલગ જ બોલે છે. અને ઓશો એ અમીરોના ગુરુ છે. એમના પાસે છે ને લિયો ટોલ્સ્ટોય કાર એની પોતાની પાસે હતી. દેવાંગભાઈ, પ્રથમ તો આપે આ પુસ્તક જે પસંદ કર્યું ખૂબ જ અઘરું અને અટપટું જેવું લાગ્યું અમને. એટલે પ્રશ્ન તો પૂછી ન શકાય. મારું વક્તવ્ય પણ અટપટું જ હતું. એટલે આમાંથી જે ધાર્મિકતા સાથે જોડાયેલા છે, આધ્યાત્મની સાથે જોડાયેલા છે, સ્પિરિચ્યુઅલિટી જે આશ્રમમાં જતા હોય, સત્સંગ સાંભળતા હોય, તે થોડું ઘણું કંઈક સમજી શકે. તો હું પણ કાઢીને કંઈક કહેવા માંગુ છું. ઓશોએ જે કંઈ સત્યની વાત કરી એના પર તો કવિએ કહ્યું હતું કે ગુરુ ગોવિંદ દો ખરે કાકે લાગો પાય, બની હરી ગુરુ આપકી ગોવિંદ દિય બતાય. કે ગુરુ અને ઈશ્વર બંને સાથે પ્રગટ થઈ જાય તો કોને નમન કરવાના પ્રથમ? તો કે ગુરુને. તો કેમ? કેમ કે ઈશ્વર સુધી જવાનો માર્ગ આપણને ગુરુ જ બતાવે છે, એટલે પ્રથમ ગુરુ નમન કરીએ. તો ઓશો એક બાજુ એમ કહે છે કે આપણને જે સત્ય છે કોઈ બહારનું તત્વ નથી બતાવી શકતો, કોઈ બહારની ઘટના નથી બતાવી શકતો, પરંતુ ગુરુ આપણને આપણી અંદર જે સત્ય છુપાયેલું છે, આત્મા સ્વરૂપ જે ચેતના આપણી અંદર ઈશ્વર રૂપી જે આપણે પરબ્રહ્મ છે, તેને જો આપણે પ્રાપ્ત કરવું હોય તો આપણે ગુરુની શરણમાં જવું જોઈએ. કેમ કે આપણે બહારના જે તત્વો છે, જે આપણે પૂજા પાઠ કે જે કંઈ પણ વિધિ કરીએ એ તો કરીએ જ, પણ આપણને જે સાચું જ્ઞાન છે આત્માનું, આત્મા સ્વરૂપ જે આપણે દર્શન કરવા હોય તો એ આપણને ગુરુ જ બતાવી શકે. કેમ કે શાસ્ત્રોમાં પણ કહેવાયું છે આદિ સત જુગાદી સત સ્નાના ઘોષ સત, એટલે કે આ ઈશ્વરનું જે સ્વરૂપ છે તે આગળ પણ હતું, છે અને રહેશે, એનું કોઈ અંત નથી. ને આપણા મનમાં જે
માણસ પોતે અંદરના ભગવાનને કઈ રીતે નથી જાણી શકતા? કારણ કે શોધ જ નથી કરતા. તને ખબર છે તારી અંદર ભગવાન છે? નથી ખબર? તો તે માની કઈ રીતે લીધું કે તને નથી ખબર? પહેલી વાત એ જ હતી આ પ્રકરણમાં કે આપણે કંઈ માની નથી લેવાનું, આપણે જાણવાનું છે. અને બીજી વાત કે આમાં કહેલું છે કે સત્ય આપણી અંદર છે. એટલે ભગવાન ઠીક છે, બરોબર છે. તમે ઉપનિષદ વાંચો ને, તારી ઉંમર તો ઘણી નાની છે. ઉપનિષદ એના ભાષ્ય વેદાંત વાંચશો ને તમે, તો એ ભગવાન અને ઈશ્વરને પણ થોડુંક બાજુ પર મૂકવાનું કહે છે. ઉપનિષદ અને વેદાંતમાં એક જ શબ્દ વાપરવામાં આવેલો છે કે બ્રહ્મ. બ્રહ્મ છે તે હાઈએસ્ટ ફોર્મ છે. એ આપણે એમને ભગવાન ન કહી શકાય, ઈશ્વર ન કહી શકાય. હા, પરમાત્મા એટલે ટૂંકમાં બધું સરખું જ છે, પણ આપણા વેદાંતમાં એવું કહેવામાં આવેલું છે કે બ્રહ્મ છે જે, અને આપણે બધા બ્રહ્મમાં છીએ. અત્યારે બ્રહ્મમાં લીન થવાનું છે. આપણે ઈશ્વરમાં લીન થાય એવો શબ્દ નથી આપણે વાપરતા. ઈશ્વર પ્રાપ્તિ વાપરીએ છીએ અને બ્રહ્મમાં લીન વાપરીએ છીએ. એટલે એ જ વસ્તુ છે કે આપણને ખબર છે કે હવે આપણામાં ભગવાન છે, તને ખબર છે ભગવાન છે, અને તને નથી ખબર ભગવાન છે, તો તારે એ શોધવું પડશે પહેલાં. અને આ પુસ્તક એટલું નાનકડું છે, નાનું લાગે છે, પણ પ્રયાસ કરજે વાંચવાનો. અને ન પ્રયાસ કરતો પણ આ મારી પાસે 13-14 પેજીસ છે કે જેમાં મેં સાર કાઢેલો છે. આ હું તને આપી શકું છું, તને જાણવાની જિજ્ઞાસા હોય તો. જય હિન્દ. બ્રહ્મ અને પરમાત્માની વાતો કરતો હતો ત્યારે પણ એક કબીરનો દોહો એક યાદ આવી ગયો મને. પ્રેમ ગલી અતિ સાંકરી જામે દોના સમાય, જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હૈ તો મેં નહીં. આ મેં છે, મેં એટલે કોણ? હું કોણ છે? અહમ છે. જ્યારે અહમ હોય છે ત્યારે હરિ નથી હોઈ શકતો, અને જ્યારે હરિ છે ત્યારે અહમ નથી હોઈ શકતો. આ પ્રકાશને અંધકારની જેવું જ છે કે જ્યાં પ્રકાશ હોય છે ત્યાં અંધકાર નથી હોઈ શકતો. અને અંધકાર છે, એકચ્યુઅલી એ ન કહી શકાય અંધકાર છે ત્યાં પ્રકાશ નથી હોઈ શકતો, પણ એવું જ છે કે મેં એટલે અહમ. પ્રેમ ગલી અતિ સાંકરી, એટલી સાંકરી એટલે નાની છે કે ત્યાં એક જ સમાસે, એક જ છે, ઉપર એક જ છે, બીજું દ્વૈત નથી, અદ્વૈત છે. અને આ કબીરના દોહાની ખાસિયત એ છે કે આ વેદાંતનું કેટલું સાર છે, 2 પંક્તિઓમાં કહી દીધું છે. પ્રેમ ગલી અતિ સાંકરી જામે દોના સમાય. 2 સમાતા જ નથી, એક જ છે. ભલે આપણે ઘણા બધા ઈશ્વરમાં દેવતાઓને માનીએ છીએ, પણ તમે એકવાર વેદાંતને ઉપનિષદોને વાંચવાનું શરૂ કરશો તો તમે સમજશો કે એક જ છે, એ વસ્તુ એક જ છે, અને આપણે એમાં જ છીએ. આપણે જાણવાનું છે, પરિચિત થવાનું છે એમનાથી. તો ઉપનિષદોને કોઈને વાંચવાની શરૂ કરવી હોય તો હું એક નાનકડી માહિતી આપી દઉં ક્યાંથી કરવી. એટલા બધા ઉપનિષદો છે, 108 ઉપનિષદ છે. તમે નિરાલંબ ઉપનિષદમાંથી શરૂ કરી શકો છો, સર્વસાર ઉપનિષદમાંથી શરૂ કરી શકો છો. અને શરૂઆત જ કરવી હોય જેને, એ આદિ શંકરાચાર્યથી જ કરવી જોઈએ. આત્મબોધ, તત્વબોધ, અપરોક્ષાનુભૂતિ, આ બધી એમની પુસ્તકો છે, એમણે લખેલા છે. ભાષ્ય સારા મળી જાય છે. એ ઉપરાંત પણ સારા ગુરુઓની શોધ કરવી એ પણ જરૂરી છે. કારણ કે મેં જેમ કહ્યું ને, સારા ગુરુઓની ઓળખ શું હોય છે કે સાચા ગુરુ છે. સાચા ગુરુ આપણને બંધનથી મુક્ત કરે છે. જે ગુરુ અથવા જે બાબા છે એ તમને કહે એ વસ્તુ, એ વાત કહે કે એ બંધનમાં તમને જકડી રાખતી હોય. મોક્ષનો પણ એક બંધન છે. આપણે મોક્ષ જોઈએ કહેતા હોય, પણ એ પણ એક બંધન છે. એટલે સાચા ગુરુ, સારા ગુરુને ઓળખ એ રીતે કરાય કે તમને બંધનમાંથી મુક્ત કરાવે. તમને તમારાથી જ તો મુક્ત કરાવે, પણ હવે અમુક લોકો હોય છે એ ગુરુની પાસે જ રહે છે, આખી જિંદગી ગુરુ પાસે રહે છે, અને એ પોતે જ પોતાની શોધ નથી કરી શકતા. તો ગુરુ એટલા માટે છે કે એ આપણને પરિપક્વ બનાવે, શિષ્યને,
અને આગળની યાત્રા કરવા માટે એ મનોબળ આપે, શક્તિ આપે કે ભાઈ તું હવે તારી આગળની યાત્રા તારે જાતે જ કરવાની છે. તારા થકી હું યાત્રા કરી દઈશ તો એ નહીં થાય. મેં તો યાત્રા કરી લીધી છે. તારે જ જાણવાનું છે તારી અંદર શું છે. સત્ય જાણે તારી અંદર જ છે અને તારે જ જાણવાનું છે. થેન્ક યુ. આ મારે સહજતાથી નીકળી શક્યું કારણ કે મેં આ લખ્યું નહોતું, એમ જ બોલું છું. આ પણ એક વાત સારી છે, અનુભવ કરવા જેવી છે. થેન્ક યુ. જ્યારથી સમજતા થયા ત્યારથી ભારતીય સમાજમાં સૌથી ચર્ચાસ્પદ વ્યક્તિત્વ એટલે આચાર્ય રજનીશનું નામ ઓલવેઝ સાંભળતા આવેલા. અને કોઈ પણ સત્રમાં બેસીએ કે જ્યાં ખરેખર પુસ્તકોની ચર્ચા થતી હોય કે વિદ્વાન વ્યક્તિઓની ચર્ચા થતી હોય ત્યાં એક વસ્તુ સાંભળતા હતા. આચાર્ય રજનીશને સમજવું એટલે એમ કે લોખંડના ચણા ચાલવા એવું કહેવાય. અને પુસ્તક વાંચીએ તો કે જ્યાં સુધી 3 થી 4 વાર વાંચીએ ત્યાં સુધી સમજ નહીં પડે. હવે આ બધા વિચારોથી મગજ એટલું ભારી થઈ જાય કે આચાર્ય રજનીશનું પુસ્તક હાથમાં લેવું કે કેમ પહેલો સવાલ તે આપી પડે. અને લગભગ છેલ્લા એટલે મારી રિટાયરમેન્ટ પછી વાત કરું તો ઘણી બધી એવી ઈચ્છા કે આચાર્ય રજનીશ ઉપર વક્તા શોધવાનું કામ મારે કરવાનું. નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ જોડે જોડાયા પછી આવો વિચાર કાયમ આવતો અને લાઇબ્રેરીમાં પણ આવતો થયો. ત્યાર પછી હું આ વસ્તુ વારંવાર બોલતો રહ્યો કે આચાર્ય રજનીશ ઉપર કોઈ બોલી શકતું હોય તો આપણે સંસ્થામાં એમને બહુ ભાવભીનો આવકાર આપવો છે. અને ચોક્કસપણે આ વિષય ખૂબ ખૂબ ડિફિકલ્ટ છે અને વાંચવાથી તો વધુ ડિફિકલ્ટ લાગે. પણ પહેલેથી એવું સાંભળતા આવ્યા કે બોલતી વખતે જ્યારે વ્યક્તિ બોલે અને એ પ્રવચન આપનાર વ્યક્તિએ ખરેખર 3 થી 4 વાર પુસ્તક વાંચેલી છે. અને એ જ્યારે કહે ત્યારે ચોક્કસપણે સમજવામાં થોડી તો સરળતા રહી છે. અને આજે દેવાંગ કહે જે રીતે પરતંત્રતા તરફથી સત્ય તરફ અને ભ્રમથી સત્ય તરફ આ બે વસ્તુ ખૂબ જ ઘણું સારું લાગ્યું. અને વાત બહુ સાચી છે કે દરેક વ્યક્તિની અંદર કદાચ ઈશ્વર છે તો માનવું ન માનવું એ દરેક વ્યક્તિની પોતાની ઉપર છે. ભગવાનમાં માનવું એને આપણે આસ્તિકતા કહીએ છીએ, નહીં માનવું એને આપણે નાસ્તિકતા કહીએ છીએ. પણ કર્મની થિયરીમાં જો કોઈ માનતું હોય તો તેને શું કહેવાય? કર્મની થિયરીમાં એટલે કર્મની થિયરી કોઈ વ્યક્તિ એમ કે હું ભગવાનમાં નથી માનતો પણ હું કર્મની થિયરીમાં માનું છું અને કોઈ પણ વ્યક્તિને હું ક્યારેય ખરાબ કરીશ નહીં તો તેને માટે આપણે શું કહી શકીએ? આસ્તિક કે નાસ્તિક? એને કર્મયોગી કહેવો બરોબર રહેશે. તો બરાબર જ છે. પણ ખરેખર એટલે આવી વ્યક્તિઓ પણ હોય છે કે જેને આપણે કદાચ કોઈ મંદિરમાં જતા કે કોઈ પૂજા કરતા નથી જોયા પરંતુ કર્મની દ્રષ્ટિએ એ લોકો સમાજની એટલી બધી સેવા કરતા હોય છે કે જેને માની જ લઈએ આપણે કે ઈશ્વરમાં કશે ને કશે તે માણસની અંદર જ ઈશ્વર વસેલો છે તો એ આટલી બધી કર્મનિષ્ઠતા બતાવી શકે. અને આજનું ચોક્કસપણે વક્તવ્ય ખૂબ સરસ, સમજવામાં પણ એટલું અઘરું નથી હોતું ચોક્કસપણે. એટલે તે જે પહેલા કહ્યું કે તારો પ્રથમ પ્રયત્ન છે તો ઘણો સારો પ્રયત્ન છે. થેન્ક યુ સો મચ. હૃદયજીવી દેવાભાઈ કહેવાનું હૃદયાન કહેવાનું પણ હૃદયાન ખૂબ સરસ પુસ્તક વિનોબા ભાવે અને ઓશો રજનીશ. એમણે ક્યારેય પુસ્તકો લખ્યા નથી. એમણે જે બોલેલું તે કોઈકે લખી અને એને શબ્દસ્થ કરેલું. એટલે લખેલા પુસ્તક અને બોલાયેલા પુસ્તકમાં તફાવત હોય છે અને એ તફાવત ખબર પડે. ઓશો રજનીશ હમણે કીધું તેમ સમજવામાં ખૂબ અઘરા પણ સાંભળવાનું ખૂબ ગમે એવા, ખૂબ ગમે. એનો અવાજ પણ કેટલું અને ખૂબ સરસ સમજાવી શકે. આજે આ પુસ્તક ખૂબ સરસ સમજાવ્યું છે. ખૂબ સરસ ખરેખર સત્યના માટેના બે શબ્દ છે, સત્ય અને રૂપ. આમ તો બંનેમાં અર્થ સત્ય થાય પણ બંને સત્યમાં ફરક છે. રૂપ એટલે જે સત્ય ક્યારે બદલાતું નથી. સૂર્ય ઉગે
સત્ય, એને ઋત. અને સવારે દૂધવાળો આવે, દરરોજ આવે છે, એ પણ સત્ય, પણ એ ઋત નથી. એટલે ઋત એ જ સત્યની વાત છે. એ સંકળાયેલી છે આત્મા સાથે. આત્મા વિશે એ શાશ્વત છે. તમે જે કીધું ને કે અનામી એ કોણ છે? ડિવાઇન પાવર અનામી, અને અનામી તે જ અનંત છે. આ દીકરાનો પ્રશ્ન પણ બહુ સરસ છે કે દરેક માણસમાં નહીં, દરેકમાં, નિર્જીવમાં પણ, હિમાલયના પથ્થરોમાં પણ અને વૃક્ષોમાં પણ પ્રભુ છે. એ વાત એમણે બીજી રીતે ઘણી રીતે બીજા પુસ્તકોમાં પણ કહી છે. એમણે પણ કહી છે, બધા સંતોએ કહી છે કે, અને એ ધારો કે હાઇપોથેસિસ પણ હોય તો પણ એના વગર આપણે ચાલી ન શકીએ. ચાલી ન શકીએ એટલે કે આ ધર્મ શું છે? ધર્મ પણ એક હાઇપોથેસિસ છે. દેવ એ પણ રૂપિયા જેવું જ છે. રૂપિયો એ પણ એક બનાવેલી વસ્તુ છે. તેવી રીતે દેવ પણ એક બનાવેલી વસ્તુ છે, પણ સામે માટે, સેલ્ફ કંટ્રોલ માટે. હું દેવથી થોડો બીને રહું તો હું ખરાબ વસ્તુઓ ન કરું. અને તે આપણને સતત ઠોકીને કહેવામાં આવ્યું, આપણે બધા માનવી છે, ઘણા નથી માનતા. આમનું જે હતું ને કે જે કર્મ જેવી છે, મોક્ષ પ્રાપ્તિના જે માર્ગો બતાવેલા છે, જ્ઞાન, કર્મ અને ભક્તિ. એટલે કર્મ જે છે એ કદાચ આસ્તિકતાનો સૌથી ઉપર છે. કારણ કે કર્મ બી એ થોડો ઓછો આડંબર વાળો છે. જ્ઞાની હોય છે, લેખક કે સર્જકો કે બધા, એમાં પણ થોડો આડંબર આવી જતો હોય છે. ભક્તિમાં પણ આડંબર આવી જતો હોય છે. પણ કર્મ જેવી છે એ મોટે ભાગે આડંબર વિનામાં હોય છે. સાચો કર્મ. એટલે કર્મ જેવી સૌથી આસ્તિક છે એવું હું માનું. ફરી પાછા જો સત્ય પર આવીએ તો સત્યની વાત હોય અને આપણે ગાંધીજીને ન યાદ કરીએ તો એ આપણે કદાચ એક શું કહેવાય, ક્ષમા યોગ્ય નથી. ગાંધીજી સત્ય બોલતા હતા, સત્યના ઉપાસક હતા, એ તો ખરું છે, પણ એને તો એક સ્ટેપ ઉપર, સત્ય એ જ ઈશ્વર છે. સત્યને ઈશ્વરનું કક્ષા આપી. સત્ય એ જ ઈશ્વર છે. એમને માટે સત્ય એ જ ઈશ્વર છે બધી રીતે. એટલે અંગ્રેજો સામે પણ પોતાની નીતિઓ મૂકી દેતા હતા. હું આ કરવાનો છું, હું આ સત્યાગ્રહ કરીશ, હું ત્યાં આ કરીશ. અને જ્યારે ચંપારણમાં થયું ત્યારે એમને ના ગમ્યું, સંકલ્પ લીધો એ મારા સત્યની વિરુદ્ધ છે. અહિંસા તો કરીશ, પણ સત્ય પણ મારું જોખમાયું છે, સત્ય પણ મારું હિંસક કર્યું છે. એટલે સત્ય વિશેની વાતો તમે ખૂબ સરસ શૈલીમાં કીધી. આ પુસ્તકનું ન્યાય આપવો ખૂબ અઘરું છે. 5 જ પ્રકરણો છે, પણ સત્યને સમજવું નથી સમજી શકતા. તેને તમે ખૂબ સરસ રીતે સમજાવી શકેલા છો. એવી રીતે કે આ પુસ્તક વાંચવાની ઈચ્છા થાય. અને આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય જ એ છે. આ પુસ્તક વિશે જાણીને એ વાંચવાની બધાની ઈચ્છા થાય, એ આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય છે. અને એ ઉદ્દેશ્ય પર આધાર છે. એક બીજી વાત પણ કહેવાનું કે સત્ય એ છે કે તમે સ વિશેની એક ગ્રંથિ રાખી છે. તમારો સ મને તો ક્યારે બીજો સંભળાયો જ નથી. એટલે એ ગ્રંથિમાંથી પણ તમે બહાર નીકળો. ખૂબ સરસ. એટલે તમે હૃદય જેવી છો, તેથી જ તમે તમારું અત્યારનું કામ પસંદ કરેલું છે એવું મને લાગે છે. આ પુસ્તક પસંદ કરવાનું પાછળ પણ આ હૃદયજીવી માણસો જ કદાચ આ કરી શકે. અમારી લાઇબ્રેરી છોડી તેનું અમને દુઃખ છે, પણ
તમે ખૂબ આગળ વધો. લાઇબ્રેરી સાથે તમે જોડાયેલા રહ્યા છો છોડ્યા પછી પણ તેનો પણ ખૂબ આનંદ છે. અત્યારે જ એક શાળામાં કોલેજમાં એ જઈએ બાળકો માટે તો જોડાયેલા રહેજો. ઓશોને જાણવાની અમારી ઘણી ઈચ્છા છે. પાછા પણ આવજો, બીજા પ્રોગ્રામમાં પણ આવજો. એમણે જેમ કીધું તેમ વિઘ્નહર્તા તમને આ એ બહુ સરસ, એટલે આ પણ એક સરસ સુયોગ છે. એટલે બહુ સુંદર આ છે કે વિઘ્નહર્તાના જન્મદિને આપણે જેને કહીએ ત્યારે તમારી આ યાત્રા શરૂ થાય છે. એ તમારી યાત્રા વિઘ્ન વગર નહીં અને સતત ખૂબ આગળ વધો. અમે જ્યારે તમને પાછા બોલાવીએ ત્યારે ખૂબ મોટા વક્તાના રૂપમાં તમે આવો એવી આશા સાથે ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ જયપ્રકાશ સર, તમારા ભાવભીના શબ્દ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તમામ શ્રોતાઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે પ્રોગ્રામની પૂર્ણાહુતિ માટે અને અગત્યની જાહેરાત માટે હું દીપકભાઈને વિનંતી કરીશ. સાડા 7 વાગી ગયા છે. 2 જ મિનિટમાં આપણે કાર્યક્રમ સમાપ્ત કરીશું. પણ એક વખત આપણે જયપ્રકાશભાઈ બહુ સરસ શબ્દ બોલ્યા, હૃદયજીવી. એવા હૃદયથી જીવનારા દેવાંગભાઈને આપણે ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. દેવાંગભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્ય માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે ગણેશ ચતુર્થીની સાંજે 6 વાગ્યા પછી આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો, એટલે લગભગ 45-50 જેટલા શ્રોતાઓ અહીંયા ઉપસ્થિત હતા અને 7:30 સુધી આપ સૌ બેઠા છો. તો આપ સૌનો પણ સયાજી લાઇબ્રેરી હૃદયથી આભાર માને છે. આપણે એવું માનીએ કે યુવાનો પુસ્તકો વાંચતા નથી અથવા તો ધાર્મિક કે આધ્યાત્મિક પુસ્તકો વાંચતા નથી, એ આપણી બહુ મોટી ગેરસમજ છે. એક આ વિચાર ભારતી નામનું મેગેઝિન છે, એનો લેટેસ્ટ ઓગસ્ટ 2024નો આ અંક છે. એમાં લખ્યું છે, હું ટૂંકમાં વાંચીશ, કે યુવાનો પુસ્તકો વાંચતા હોય છે એના અલગ અલગ કારણો હોય છે. એમાંનું એક કારણ એમણે એવું કીધું કે તણાવ મુક્તિ માટે યુવાનો આધ્યાત્મિક પુસ્તકો વાંચી રહ્યા છે. આ એક વાત છે. એમાં એવું લખ્યું છે કે આજકાલની યુવા પેઢીમાં પુસ્તકો વાંચવાની આદત જ નથી રહી, પરંતુ હવે સુખદ સમાચાર મળ્યા છે કે યુવાનો આધ્યાત્મિકતા તરફ પણ વળી રહ્યા છે. તેઓ ધાર્મિક પુસ્તકો પણ વાંચવા લાગ્યા છે અને તણાવ મુક્ત થઈ રહ્યા છે. પુસ્તકો વાંચવાનો આ પણ એક બહુ મોટો લાભ છે કે આપણે તણાવ મુક્ત થઈએ આ તણાવ ભરી જિંદગીમાં. અને એમાં ઉમેર્યું છે કે આ પુસ્તકો વાંચવાથી તેઓ ધર્મ અને સંસ્કૃતિનું પણ જ્ઞાન મેળવી રહ્યા છે, જે ખૂબ જરૂરી છે. પહેલાંની સરખામણીમાં અત્યારે યુવાન પાઠકોની સંખ્યા વધી રહી છે. યુવા વાચકોની સંખ્યા પહેલાંના પ્રમાણમાં વધી રહી છે. એટલે આપણે કંઈક યુવાનો માટે નિરાશ થવાની, હતાશ થવાની જરાય જરૂર નથી. કંઈ નકારાત્મક નથી, બધું સકારાત્મક જ છે. અને એક બીજું પણ છે એમાં કે યુવાનો ઓશો રજનીશ, સદગુરુ ગૌર ગોપાલ દાસ અને શ્રી રવિશંકર સાથે જોડાયેલા પુસ્તકો વાંચવાનું પસંદ કરે છે. તો આ સર્વેનું તારણ છે. એટલે આપણે યુવાનો માટે અને અભિયાન પણ છે. એનું નામ છે પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી. 2 વર્ષ માટેનો આ પ્રોજેક્ટ છે અને એમાં આપણે નવસારી જિલ્લાની 50 જેટલી શાળાના વિદ્યાર્થીઓને, નવસારીની બધી NGOને અને નવસારી જિલ્લાના બધા નાગરિકોને એમાં પણ વાત કરી લઈએ. તો જેમ આજે ગણેશ ચતુર્થીના દિવસે વાર્તાલાપ આવ્યો, યુવા વાર્તાલાપ, તેમ આવતે મહિને નવરાત્રિના દિવસોમાં આપણો વાર્તાલાપ થશે. અને આપણી સયાજી લાઇબ્રેરીની દીકરી પાયલ શાહ જે આવેલી છે આજે, પાયલ દીકરા તો ઊભી થા. અને એ બહુ નાની હતી ને ત્યારથી આપણી લાઇબ્રેરીમાં આવે છે અને 5-6 વર્ષ પહેલાં એણે યુવા વાર્તાલાપ પણ અચ્છા એ ધારા, હા.
એ ધારા અલગ, આ પાયલ હા એ ખૂબ સરસ પુસ્તક લઈને આવવાની છે. આપણે ત્યાં યુવા